मंगलाचरण से शुरुआत करिए। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरुं श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवानं च श्रीरूपं साग्रजातं सागररघुनाथन्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सागरललिता श्रीविशाखान्विताश्च हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्ते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी विश्वभानुसुते देवी प्रणमामि हरिप्रिय वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यः च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। श्रील प्रभुपाद की जय। श्री राधा गोविंद में प्रणाम। हरे कृष्ण सर्वे ने। हरे कृष्ण। हरे कृष्णा प्रभु। हरे कृष्णा प्रभु जी, दंडवत प्रणाम। धन्यवाद प्रणाम माता हरे जी। कृष्ण प्रभु जी, धन्यवाद प्रणाम। धन्यवाद प्रणाम माता जी प्रभु जी। तो आज हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण हिरल माता जी। हरे कृष्ण सुरक्षा माता जी। આજે આપણે છેલ્લો ક્લાસ છે ભક્તિ हरे રસામૃત कृष्ण प्रभु સિંધુનો। जी। હરે કૃષ્ણ જય શ્રી માતાજી। सेजल माता जी। હા સોરી માતાજી। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। હરે કૃષ્ણ ધન્યવાદ પ્રણામ માતાજી। તો આજે આપણે ભક્તિ રસામૃત સિંધુનો છેલ્લો ક્લાસ છે। આજે આપણે 15મો અને 16મો અધ્યાય કમ્પ્લીટ કરશું। એ પ્રમાણે આપણું લેવલ 3 કમ્પ્લીટ થઈ જશે। કોનું કોનું આની સાથે લેવલ 1 લેવલ 2 અને લેવલ 3 ત્રણે ત્રણ કમ્પ્લીટ થઈ જશે। અને જે લેવલ 3 માં 3 પુસ્તક લઈએ છીએ એ ત્રણે ત્રણ કમ્પ્લીટ થઈ જશે। તબ તક કંચન માતાજીના ત્રણે ત્રણ કમ્પ્લીટ થઈ જશે। ઓકે, બાકી કોઈના? ધર્મિષ્ઠા માતાજીના ત્રણેય કમ્પ્લીટ થઈ જશે। ઓકે, कृष्ण प्रभु। હરે કૃષ્ણ માતાજી બોલો। हरे અનંત પ્રભુજીના ત્રણેય થઈ જશે। જય શ્રી માતાજીના 3 થઈ જશે। ઓકે, કોના ક્યાં ક્યાં બાકી છે? તો વિશ્વ ઉપનિષદ અને ઉપદેશામૃત કોઈના બાકી છે હજી? हाँ प्रभु जी चाले छे अत्यारे हवे एग्जाम देवानी थशे। બરાબર। ईशोपनिषद चाले छे, उपदेशामृत बाकी छे। ઓકે, हरे प्रभु जी। હરે કૃષ્ણ શશી માતાજી। ઓકે, હીર માતાજી આપના ક્યાં પુસ્તક બાકી છે? હજી 3 માંથી વિશ્વ ઉપનિષદ બાકી છે। ઓકે, અચ્છા અચ્છા, ઓકે, yes. ચાલો તો આગળ વધીએ। એનીવે રોટેશનમાં ચાલે જ છે, આપણે પાછા શરૂ થશે વિશ્વ ઉપનિષદના ક્લાસીસ। તો આગળ વધતા જોઈએ 15મો અને 16મો અધ્યાય આપણે કહી શકીએ કે ભાઈ શુદ્ધ ભક્તિ ઉપર આધારિત છે। રાગ મલ્લિકા ભક્તિ કહીએ આપણે અથવા રાગાનુગા ભક્તિ જેને આપણે કહીએ છીએ એના ઉપર આધારિત છે। અને આ ભક્તિ સ્વયંસ્ફુરિત ભક્તિ છે। આમાં આપણે કહી શકીએ કે નિસ્વાર્થ ભાવ એટલે કે સંપૂર્ણ કોઈ ને કોઈ આસક્તિ વગર ભૌતિક દુનિયાની કોઈ આસક્તિ રહેતી નથી એમાં। કેવળ અને કેવળ ભગવાનની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવા માટે જે આપણે ભક્તિ કરતા હોઈએ, આપણો ન તો કોઈ આપણો સ્વાર્થ રહેલો હોય, ન તો કોઈ આપણી આસક્તિ રહેલી હોય, પણ કેવળ અને કેવળ આપણો પ્રેમ અને ભાવ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે રહેલો હોય અને એને સંતોષવા માટે આપણે જે કાંઈ પણ કરીએ એને આપણે રાગાનુગા ભક્તિ સંક્ષિપ્તમાં કહી શકીએ। એના ઉપર જ આ 15મો અને 16મો અધ્યાય આધારિત છે। અને આ જે આપણે એક રીતે કહી શકીએ કે થોડા નાના બી છે
અને સમજાવવાનું ઓછું છે, કારણ કે આમાં શું છે, આપણા ભાવ અને પ્રેમ જે પ્રમાણે જેટલા જાગૃત થાય ને એ પ્રમાણે આપણને આમાં ઓટોમેટિકલી બધું જ્ઞાન મળતું પણ જાય અને સમજણ પણ આવતી જાય. તો આપણે આગળ વધતા જોઈએ 15મો અધ્યાય, જેમાં આપણે રાગાનુગા ભક્તિ સેવા વિશે આપણે થોડા ઘણા એના દ્રષ્ટિકોણ જાણશું કે શું છે, કેવી રીતે સાધના ભક્તિથી અલગ છે, કેટલા એના પ્રકાર છે, એ બધું આપણે જોઈએ. તો આમાં 5 ચીજો આપણે જોશું. સૌથી પહેલા તો રાગાનુગા ભક્તિ અથવા તો રાગમલ્લિકા ભક્તિ એટલે સાધના શું છે. બીજું, રાગમલ્લિકા સાધના ભક્તિ કેવી રીતે અલગ છે આપણે. ત્રીજું, રાગમલ્લિકા સાધના ભક્તિના મુખ્ય માપદંડ એટલે કેવી રીતે આપણે એને પારખી શકીએ કે ભાઈ આપણે આ રાગાનુગા ભક્તિમાં પ્રવૃત્ત થયેલા છે. ચોથું, રાગમલ્લિકા સાધના ભક્તિના ઉદાહરણો. આપણા શાસ્ત્રમાં અથવા તો આપણને જે પ્રમાણે અલગ અલગ ઉદાહરણો મળી આવે છે એના સંદર્ભમાં થોડું ઘણું આપણે ચર્ચા કરશું કે આ લોકો આવા ભક્તો જે શુદ્ધ ભક્તો હતા, ભગવાનની જે ભક્તિ કરતા હતા, આપણે રાગાનુગા ભક્તિ અથવા રાગમલ્લિકા ભક્તિમાં આવે છે. અને 5મું આપણે જોશું કે રાગમલ્લિકા સાધના ભક્તિના પ્રકારો, કે આ ભક્તિના પણ 2 પ્રકાર છે, એ પણ આપણે ચર્ચા કરશું. તો આ રીતે અલગ અલગ રાગાનુગા અથવા તો સ્વયંસ્ફુરિત ભક્તિ સેવા જેને આપણે કહીએ, અથવા તો રાગમલ્લિકા ભક્તિ કહીએ, રાગાત્મિકમાં ભક્તિ કહીએ, એના અલગ અલગ પાસા જે છે, 4-5 પાસા આપણે દ્રષ્ટિકોણ જે છે એના આપણે થોડી ઘણી આપણે ચર્ચા કરશું. તો સૌ પ્રથમ આગળ વધતા જોઈએ કે રાગમલ્લિકા સાધના ભક્તિ શું છે. તેના સંદર્ભમાં રૂપ ગોસ્વામી આપણને જે આપણા ભક્તિ રસામૃત સિંધુના પુસ્તક જે આપણે લઈએ છીએ, એમના લેખક છે, એ આપણને એની પરિભાષા આપે છે, એની વ્યાખ્યા આપણને આપે છે કે જે રૂપ ગોસ્વામી દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યા મુજબ તીવ્રતર પ્રેમની ઈચ્છા. તીવ્રતર એટલે એક્સ્ટ્રીમ આપણે કહીએ ને કે બધી હદને પાર કરીને જે પહોંચે એ આપણે એવો પ્રેમ હોય અને એવા પ્રેમની સાથે કોઈના ચિંતનમાં મગ્ન રહી તેના પ્રત્યે સહજ સ્વયંસ્ફુરિત આકર્ષણ થવું. એટલે કે એટલો આપણને હદની બહાર કોઈના પ્રત્યે પ્રેમ હોય અને એવા પ્રેમ હોવાના કારણે કન્ટિન્યુઅસલી સતત નિરંતર એકાચિત આપણે એનું ચિંતન કરતા હોઈએ અને એના પ્રત્યે આપણને જે આકર્ષણ જાગ્યાની પણ સ્વયંસ્ફુરિત, એટલે કે સ્વયંસ્ફુરિત એટલે કે ઓટોમેટિકલી જાગે, આપમેળે જાગે. અથવા તો આપણે કહી શકીએ કે ભગવાનની આપણા ઉપર કૃપા થઈ હોય ત્યારે જેને આ હદ સુધી આપણે ભગવાનના પ્રેમ માટે આપણે એમાં પ્રવૃત્ત થઈએ અને એવી પ્રેમની ભાવના લઈને આપણે ભગવાનની સેવામાં આપણે પ્રવૃત્ત થઈએ અને એવા પ્રેમ ભાવ અને સેવાથી આપણે જ્યારે ભગવાનનું ચિંતન કરીએ, નિરંતર ચિંતન કરીએ, ત્યારે એને કહેવાય કે ભાઈ રાગાનુગા ભક્તિ અથવા તો રાગમલ્લિકા ભક્તિ. એટલે એ આપણે તમે થોડું વિચારી શકો છો અથવા તો કલ્પના કરી શકો છો કેટલા શુદ્ધ પ્રેમની, કેટલા હદ સુધીની અથવા તો હદ બહારની પ્રેમ વિશે અહીંયા આપણે વર્ણન કરવામાં આવેલું છે આ પરિભાષા દ્વારા, આ વ્યાખ્યા દ્વારા. કૃષ્ણ માટેનો સ્વયંસ્ફુરિત ભાવ સાથે ભક્તિ કરવી તેને રાગાનુગા ભક્તિ કહેવામાં આવે છે. આ સીધા સાદા સરળમાં આપણે આ વ્યાખ્યા પણ લઈ શકીએ. કૃષ્ણ માટે વૃંદાવનના રહેવાસીઓની આસક્તિ કૃષ્ણ માટેના સ્વયંસ્ફુરિત પ્રેમની પૂર્ણતાને મૂર્તિમંત છે. એક રીતે આ દાખલાના રૂપમાં પણ આપણે લઈ શકીએ, કારણ કે કોણ કોણ લોકો રાગાનુગા ભક્તિ અથવા તો રાગમલ્લિકા ભક્તિમાં પ્રવૃત્ત થયેલા હતા. તો કે વૃંદાવનના જે વાસીઓ હતા, રહેવાસીઓ હતા, અથવા તો આપણે કહી શકીએ કે વૃંદાવન ગામમાં જે લોકો વસતા હતા જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં હતા અને એમની લીલાઓ બધી દેખાડતા હતા ત્યારે. આના સંદર્ભમાં આપણે દાખલો લઈએ. આપણે જેમ કે આપણે જે ગામમાં વસતા હોઈએ એ ગામમાં ઘણા બધા મોટા મોટા લોકો વ્યક્તિ પણ રહેતા હોય. આપણે ઘણા લોકોને ઓળખતા હોઈએ, ઘણા લોકોને ન ઓળખતા હોઈએ, ઘણા લોકોને જાણતા હોઈએ, ઘણા લોકોને ન પણ જાણતા હોઈએ. પણ આપણને એના પ્રત્યે એટલું કોઈ આવું આકર્ષણ ન હોય. આજે આપણા ગામમાં કોઈ એવી ઇવેન્ટ થઈ જાય અથવા કોઈ થઈ જાય ઘટના કે ભાઈ ફલાણા માણસને આ થયું, કે ફલાણા માણસનું એક્સિડન્ટ થયું, કે ફલાણા માણસ મૃત્યુ પામ્યો, અથવા તો ફલાણા માણસને આટલી મોટી સોલી સિદ્ધિ પ્રાપ્ત થાય, આપણને કેટલી ખુશી થાય? કાંઈ ન થાય ને. પણ જયારે વૃંદાવન વાસીઓ જે હતા, આખા વૃંદાવન ગામમાં જેટલા બી લોકો વાસીઓ લોકો રહેતા હતા, બધાને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે આકર્ષણ હતું. બધા ભગવાનની લીલાઓમાં પ્રવૃત્ત થયેલા હતા અથવા તો લીલાઓ માણતા હતા. તો આ રીતે કહી શકીએ કે ભાઈ બધા એ લોકોને ઓટોમેટિક પ્રેમ જાગે છે. આપણને આપણા સિટી અથવા ગામમાં રહેતા હોય બધા વ્યક્તિ પ્રત્યે આપણને કઈ ઓટોમેટિક પ્રેમ ન જાગે. આપણે ઘણી વાર તો કઈ લેવા દેવા બી ન હોય. કોઈ આપણને આવીને કે ફલાણા માણસને આમ થઈ ગયું, કે ફલાણા માણસને એમ થઈ ગયું, આપણે કહીએ ભાઈ ઠીક છે, થયું હશે, મારે શું લેવા દેવા, મારે શું મતલબ, આપણે એમ કહીએ ને. ત્યારે
આપણે વૃંદાવનમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં હતા અને લીલાઓ બધા કરતા હતા ત્યારે આપણે જોઈએ છીએ કે કાલિયો નાગનું દમન કરતી વખતે પણ જ્યારે યશોદા માતા એટલા ઓલા થઈ જાય છે કે હા મારા પુત્રને શું થશે, ત્યારે આખું ગામ જે છે યમુના કિનારે ભેગું થઈ જાય છે. પછી ગોવર્ધન લીલામાં પણ આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આખું ગામને ભગવાન પોતા ગોવર્ધન લીલામાં ટચલી આંગળીમાં જ્યારે ઉપાડે છે ત્યારે આખા ગામનું રક્ષણ કરે છે, એમના રહેવાસીઓનું રક્ષણ કરે છે. ઇવન ખાલી આપણે કહી શકીએ કે ભાઈ મનુષ્યો નહીં, પણ જે ગાયો ને બધી હતી ત્યાં વૃંદાવનમાં રહેતી હતી એ બધી પણ ત્યાં આપણે ગોવર્ધન લીલામાં એના પોતાના રક્ષણ માટે ત્યાં જાય છે. અને જ્યારે કાલિયા દમન થાય છે ત્યારે પણ ત્યાં યમુના કિનારે બધા એકત્રિત થઈ જાય છે. તો આ બધો કેવો પ્રેમ હતો આપણે, સ્વયંસ્ફુરિત જ પ્રેમ કહી શકાય. બાકી નહીં તો આપણે આપણા ગામમાં રહેતા હોય, જેમ આપણે કીધું એ પ્રમાણે આપણને શું લેવા દેવા હોય, કઈ મતલબ ન હોય આપણે જો આપણે એને ઓળખતા ન હોઈએ તો. પણ ડેફિનેટલી વૃંદાવન વાસીઓ જે હતા બધા આપણે સદભાગી હતા, કંઈક ને કંઈક પુણ્ય લઈને આવ્યા હશે કે જેથી કરીને ભગવાનની લીલામાં તો પ્રવૃત્ત થયા અને ભગવાનની એવી સ્વયંસ્ફુરિત સેવાનો પણ એ લોકોને એવો લાભ મળ્યો. પછી હવે આગળ વધતા જોઈએ બીજું કે ભાઈ રાગાનુગા અથવા રાગમલ્લિકા ભક્તિ કેવી રીતે અલગ છે. તો આપણે જે નોર્મલી સાધના ભક્તિને બધું કરીએ છીએ, જેના આપણે 64 પાસાને બધું આપણે આ 16 અધ્યાય સુધીમાં બધું ડિસ્કસ કર્યું, પર્ટિક્યુલરલી આપણે 7 થી લઈને 12મા અધ્યાય સુધીમાં જે 64 રીતો હતી, જેમાં 10માં આપણે પ્રવૃત્ત થવાનું, 10માં આપણે નિવૃત્તિ લેવાની અને બાકીના જે 44 આપણે અલગ અલગ પાસાઓ આપણે જોયા. એના સંદર્ભમાં આપણે અલગ શાસ્ત્રોમાંથી પણ શું કહેવામાં આવેલું છે અથવા તો એ બધું કરવાથી આપણને શું ફાયદા થાય છે, કેવી રીતે આપણી ભક્તિ આગળ વધે છે, એ બધું પણ આપણે જોયું. તો આ એ જ સાધના ભક્તિ આપણે કરીએ છીએ, તો એ સાધના ભક્તિથી આ રાગાનુગા ભક્તિ અથવા રાગમલ્લિકા ભક્તિ વચ્ચે ફરક શું છે, અથવા તો બે વચ્ચે ડિફરન્સ શું છે. તો સૌ પ્રથમ તો આપણે જોઈએ કે ભાઈ પહેલો ડિફરન્સ એ છે કે ભાઈ આ ઓટોમેટિક આપણા હૃદયમાંથી પ્રગટ થાય છે. આમાં કોઈ જાતનું ફોર્સ નથી, કોઈ જાતનું કમ્પલ્સન નથી, કોઈ જાતનું પ્રેશર નથી, કોઈ જાતનું બાઇન્ડિંગ નથી કે તમારે ભક્તિ કરવી પડશે, ભગવાનની સેવા કરવી પડશે. આજે જેમ કે આપણે સાધના ભક્તિના હિસાબે આપણે એક નિયમ ને બધું લેતા હોઈએ કે ચાલો દિવસની 16 માળા કરવી, મારે ભાગવતમના ક્લાસ એટેન્ડ કરવા, મારે મંદિરે જવું, તુલસી આરતી કરવી, બધું કરવું. એમાં શું છે, એક જાતનો આપણે નિયમથી બંધાઈએ છીએ. અથવા તો આપણે કહી શકીએ કે આપણે પોતાના ઉપર જ આપણા ઉપર બધા નિયમ બાંધેલા છે અથવા તો લાદેલા છે કે ભાઈ આ નિયમોનું મારે પાલન કરવું છે. અને એની પાછળનું કારણ શું હોય છે કે ભાઈ આપણું જ્ઞાન હોય છે કે ભાઈ આપણે ભગવાનના દાસ છીએ અને ભગવાનની સેવા અને ભગવાનની ભક્તિ કરવી એ આપણો પહેલો ધર્મ છે. એટલે કે એ કારણસર આપણે આપણા ઉપર અમુક નિયમ બાંધીએ છીએ અને નિયમોથી અને જ્ઞાનથી પ્રેરિત થઈને આપણે આપણા ઉપર સંયમ અથવા તો કાબુ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. અને એની પાછળનો પણ હેતુ શું હોય છે કે ભાઈ ત્રિગુણી માયાનો આપણા ઉપર પ્રભાવ ઓછો પડે. આ બધું આપણું કહે ને કે ભાઈ સાધના ભક્તિ પાછળનું કારણ અથવા હેતુ હોય છે. અને એના માટે નીતિ નિયમો પ્રમાણે આપણે એ પ્રમાણે ચાલતા હોઈએ છીએ. પણ એક રીતે જો જોવા જઈએ તો આ સ્વયંસ્ફુરિત અથવા તો રાગાનુગા ભક્તિ છે ને, આમાં આવા કોઈ નિયમ કે કાંઈ હોતું નથી. આપણે કહીએ ઇવન ઘણી વાર તો છે ને કોઈ જ્ઞાન પણ હોતું નથી, પણ ઓટોમેટિકલી છે ને હૃદયમાં પ્રેમ ભાવ અને સેવા કરવા માટેની આપણી અંતર્જાગરણા થાય અને આપણે એ પ્રમાણે એમાં પ્રવૃત્ત થઈએ છીએ. તો એ જ બે વચ્ચે બહુ મોટો તફાવત છે. આપણને લાગે કે ભાઈ આ સ્વયંસ્ફુરિત જે રાગાનુગા ભક્તિ છે એમાં તો લોકો કાંઈ નહીં કરતા હશે, શું નિયમ કે કંઈ પાડતા નહીં હશે, અથવા તો આવું કોઈ જ્ઞાન પણ નહીં હશે, તેમ છતાં પણ આવું કેવી રીતે થાય. પણ ડેફિનેટલી વગર જ્ઞાને વગર નીતિ નિયમે પણ જ્યારે હૃદયમાં આવી પ્રેમ અને ભાવ ઉદ્ભવે તો ડેફિનેટલી ભગવાનની કૃપા થઈ હોય ત્યારે જ ઉદ્ભવે. અને એ પ્રમાણે પછી જ્યારે આપણે જે સેવા કરીએ છીએ એવા અત્યંત પ્રાણથી, એટલે કે બધી હદને પાર કરીને, બધા નીતિ નિયમોને ઓળંગીને, બધા અજ્ઞાનને આપણે ઓળંગીને જ્યારે આ પ્રકારની સેવા અને ભક્તિ કરીએ છીએ ત્યારે એને કહેવાય છે રાગાનુગા અથવા તો રાગમલ્લિકા ભક્તિ. તો એ ભક્તિની પ્રથા છે જે રાગમલ્લિકા ભક્તિના ભક્તિમય ગુણને વિકસાવવા ઈચ્છે છે. હવે આપણે જોઈએ કે ભાઈ ત્રીજું પાસું એટલે કે રાગાનુગા અથવા તો રાગમલ્લિકા ભક્તિના મુખ્ય માપદંડ. હવે આપણે આને પારખવું કેવી રીતે કે ભાઈ આપણામાં આવી રાગાનુગા ભક્તિ અથવા તો રાગમલ્લિકા ભક્તિ જાગૃત થઈ છે, સ્વયંસ્ફુરિત છે. જી હિરલ માતાજી, આપણે એડ્રેસ છે, શું કહેશું? હરે કૃષ્ણ પ્રભુજી.
હમ. ગોપીઓ છે એ આવે, રાગાનું ભક્તિમાં આવે. માતાજી આપનો અવાજ તો બ્રેક થાય છે, કાંઈ ન સંભળાણું. હરે કૃષ્ણ. જી માતાજી બોલો. આ પ્રભુજી ગોપીઓ છે એ શેમાં આવે, રાગાનુગા ભક્તિમાં આવે? માતાજી આપનો પ્રશ્ન છે થોડા ધીરા ખમો, આના પછી આપણે ઈ જ લેવાના છે, કારણ કે કીધું ને આપણે આ રાગાનુગા ભક્તિના ઉદાહરણો બી લેવાના છે. તો ડેફિનેટલી શોર્ટમાં જવાબ તમને આપીશ કે હા, એ ગોપીઓ જે છે અવશ્ય ડેફિનેટલી 100% રાગાનુગા ભક્તિમાં આવે આવે ને આવે જ આવે. અને શું કામે આવે છે એનું પણ આપણે કારણ બી જોશું, અને કેવી રીતે આવે છે એ પણ આપણે જોશું આગળ વધતા. આ જ અધ્યાયમાં આપણે કવર કરશું 15 અને 16માં બેમાં. હવે આપણે જોઈએ કે એના માપદંડ શું છે, એટલે કે પારખવું કેવી રીતે કે ભાઈ આપણે પણ ભગવાનની આવી રાગાનુગા ભક્તિ અથવા તો રાગમલ્લી ભક્તિમાં આપણે પ્રવૃત્ત થયેલા છે. સૌથી પહેલા તો જેમ એનું કન્ડિશન જે છે કે સ્વયંસ્ફુરિત પ્રેમ અને સાથે ભક્તિ અને સેવા. એટલે ઓટોમેટિકલી જાગૃત થાય છે કે ભાઈ કોઈએ આપણને કીધું, આ ચીજ તો આપણે ઇઝીલી પારખી શકીએ. આજે ઘણા લોકો હોય કે ભાઈ માની લો હજી કોઈ ભગવદ્ ગીતાના લેવલ 1, લેવલ 2, લેવલ 3 કાંઈ ક્લાસ નથી કર્યા, પણ આપણે એને જોઈએ કે ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થયેલો હોય અને ભગવાનની ભક્તિ કરતો બી હોય, સારી રીતે પણ ભક્તિ કરતા હોય તમારે. તો આ જે ભક્તિ કઈ હોય તમારે સ્વયંસ્ફુરિત ભક્તિ થઈ ગઈ કે એને ઓટોમેટિકલી જેને જન્મતાની સાથે જ કયો કે ભાઈ એને જે સંસ્કાર મળ્યા છે એ પ્રમાણે કયો, કે ઘરનું વાતાવરણ છે એ પ્રમાણે કયો, કે ભગવાનની કૃપા કયો, ગમે તે કયો, વોટ એવર ઇટ ઇઝ, એ પહેલેથી ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત છે જ અને છે જ. કદાચ હોઈ શકે એને આખી જિંદગીમાં એને ભગવદ્ ગીતા વાંચી પણ નહીં હશે. તો આ પહેલી આપણે ફરક છે, અથવા તો પહેલું આપણે માપદંડ છે કે ભાઈ ન કઈ જ્ઞાન છે, ન કઈ એને કોઈએ કીધું છે, કે ન કોઈ એને કે એને કેવા આવ્યા છે અને એને પ્રેરિત કરવા આવ્યા છે, તો પણ એ પહેલેથી આવી રીતે ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થયેલો છે. તો આને કહેવાય સ્વયંસ્ફુરિત પ્રેમ સાથે ભક્તિ અને સેવા. અને એ પણ પાછી જે ભક્તિ કરે ને એટલી સરસ રીતે પ્રેમ ભગવાન પ્રત્યે વહાવતો હોય, આપણે કહી શકીએ ભગવાનને આદર માન સન્માન આપે, ભગવાનની અનુકૂળતા ભગવાનની પ્રતિકૂળતા જોવે, બધું ચીજ જોવે, અને બધી ચીજમાં પહેલા પોતાના ભગવાનને યાદ કરે. ઓ મારા ભગવાનને અત્યારે કેટલી ગરમી થતી હશે, ઓ મારા ભગવાનને અત્યારે કેટલી ગરમી થતી હશે, તો મારે શું શું કરવું જોઈએ, ઓ મારા ભગવાનને અત્યારે પેલા કેરી ખાવાની ઈચ્છા હશે હમણાં. એટલે કે દરેકે નાની ચીજમાં પેલા ભગવાનનું યાદ રાખતો હોય, ભગવાનનું સ્મરણ કરતો હોય, ભગવાનનું ચિંતન કરતો હોય, વગર કોઈ જ્ઞાને અથવા તો વગર કોઈ પ્રેરણા. તો સૌથી પહેલી કન્ડિશન પ્રમાણે એ થઈ ગયું કે સ્વયંસ્ફુરિત પ્રેમ અને ભક્તિ સાથે કરે છે. બીજું છે આપણે સ્વયંસ્ફુરિત ભાવ સાથે ભક્તિ અને સેવા. ઘણી વાર શું છે કે ભાઈ આપણને આ જેમ કે પ્રેમ અને ભાવ, હવે પ્રેમ અને ભાવમાં ફરક શું છે, કોણ કહેશે મને? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પ્રેમ અને ભાવ? આના જો આપણે પ્રોપર ઇંગ્લિશ વર્ડ જોવા જઈએ તો કદાચ લવ અને એફેક્શન જેવું થાય શકે. પ્રેમ એટલે લવ અને ભાવ એટલે કદાચ એફેક્શન અથવા તો આપણી અંદરના ઇમોશન્સ પણ ચાલો તમે કહી શકો. તો આ બે વચ્ચે ફરક શું, પ્રેમ અને ભાવ વચ્ચે? કોઈ કહેશે? જી આરાધિકા માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ પ્રભુજી. માતાજી. પ્રભુજી પ્રેમ એટલે એવું કે આપણે નિસ્વાર્થ ભાવે સેવા કરીએ અથવા તો નિસ્વાર્થ ભાવે ભગવાનને પ્રેમ કરીએ તો તે પ્રેમ કહેવાય. એટલે શ્યોર તો નથી ખબર પ્રભુજી. અને ભાવ એટલે આપણે કયા ભાવમાં કરીએ, કે પેલું દાસ્ય ભાવમાં કરીએ, સાખ્ય ભાવમાં કરીએ, એટલે આપણે ભગવાન સાથે કેવો ભાવ રાખીએ છીએ, એ બની શકે? હા બરાબર, તમે બે વચ્ચેનો તફાવત તો સારી રીતે કીધો તમે. એટલે કે ભાઈ એ કરવાની જે મેથડ અથવા જે પ્રક્રિયા છે એ તમે વર્ણવી તફાવતના રૂપમાં, પણ પ્રેમની પરિભાષા અને ભાવની પરિભાષા શું થઈ શકે? યુ આર એબ્સોલ્યુટલી કરેક્ટ, તમે એકદમ બરાબર પ્રયત્ન કરી રહ્યો છો. હજી થોડાક પાસે આવો. હરે કૃષ્ણ પ્રભુજી. જી માતાજી બોલો. જી પૂરી માતાજી. પ્રેમ અને ભાવ વચ્ચે ફરક શું? પ્રેમમાં ક્યારેક ક્યારેક એકબીજા સાથે કંઈક લેવા અથવા દેવાની ભાવના હોય છે, અને જ્યારે ભાવ છે ને એ હૃદયનો ઉર્મિપૂર્ણ ભાવ હોય છે, તેમાં માત્ર પ્રેમ અને સ્નેહ જ ને કરુણા જ સમાયેલી છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ, ધન્યવાદ માતાજી. જી પૂરી માતાજી, આપ શું કહેવા માંગો છો?
હરે અચ્છા કૃષ્ણ આપે પ્રભુજી. પ્રેમ જી માતાજી. પ્રેમ એટલે આપણી પોતાની પ્રિય વ્યક્તિ હોય એને આપણે સ્નેહ કરીએ, એને ચિંતા કરીએ, એના માટે કાર્ય કરીએ આપણે, એ બધું પ્રેમ કહેવાય. અને ભાવ એટલે લાગણી, કે આપણી વ્યક્તિ છે, એના પ્રત્યેની આપણી લાગણી અલગ હોય છે. બીજા લોકોને પ્રત્યેની લાગણી પણ આપણી અલગ હોય છે, અને આપણી પ્રિય વ્યક્તિ હોય એની પ્રત્યેની પણ લાગણી અલગ હોય છે એમ. બરાબર. હરે સરસ કૃષ્ણ. માતાજી. જી હિરલ માતાજી, આપ પ્રયત્ન કરો. હરે કૃષ્ણ પ્રભુજી. એવું કેવું હતું કે પ્રેમમાં તો કઈ મતલબ કે એમાં અંદર બીજી કોઈ વધારે પાર્ટ્સ ના પડે, પણ ભાવમાં અલગ કરી શકાય કે કોઈ મતલબ ઈર્ષાનો ભાવ હોય, એવી રીતે પણ ભગવાનની ભક્તિ કરતા હોય. કોઈ મતલબ કેવું કહેવાય, જે પણ રાક્ષસ વૃત્તિ ના હોય એ લોકોને પણ ભગવાનની ભક્તિ, મતલબ આમ તો એને ભગવાન દ્વારા જ મોક્ષ મળતો હોય, પણ મતલબ એ રીતે ભક્તિ કરતા હોય એમ, એમાં અલગ અલગ ભાવ આવી શકે એમ. ઓકે, સરસ. ચાલો લાસ્ટ સપ્તકંજન માતાજી, આપ શું કહેવા માંગો છો? હરે કૃષ્ણ પ્રભુજી. હરે ધન્યવાદ. કૃષ્ણ. પ્રભુજી, એવું લાગે છે કે પ્રેમ એટલે એ સ્વયંસ્ફુરિત છે. એ પ્રેમ મીન્સ ઉપજે છે, એને પરાણે નથી થતો. પ્રેમ પરાણે નથી થતો. જ્યારે ભાવ છે એ ગમે ત્યારે બદલાઈ શકે છે. બરાબર, સરસ. ઓકે, તો જો આ ચીજ છે ને થોડી બહુ અઘરી છે. ચાલો શશી માતાજી, લાસ્ટ આપને બી લઈ લઈએ. પ્રેમમાં છે ને ક્યારેક ઓટ આવે, ભરતી પણ આવે, ઓટ પણ આવે, પણ ભાવની અંદર તો એક સરખો જ રહે એમ, કે એમાં ફેર પડતો નથી. મારું એવું માનવું છે. હરે ઓકે. કૃષ્ણ. ઓકે, ચાલો. એનીવે, આ હરે બધા જે પ્રયત્ન. ઓકે. હરે કોણ? કૃષ્ણ. જી માતાજી, પ્રેમ બોલો. અને ભાવ ડેફિનેશન ક્યારેક ક્યારેક એની સાપેક્ષતા ઉપર આધાર રાખે છે. હા, બરાબર છે આપની વાત એકદમ. ઓકે. હરે કૃષ્ણ પ્રભુ. જી માતાજી, બોલો. જય શ્રી માતાજી. ઓકે, તો જો આ બધાએ જે કઈ પણ કીધું ને, એક રીતે જોવા જઈએ ને તો સૌથી પહેલા તો બહુ અઘરી ચીજ છે પ્રેમ અને ભાવને ડિફરન્શિએટ કરવું. અને બીજી રીતે જોવા જઈએ તો તમે બધા જે પ્રકાર કીધો, અથવા તો એને પામવાની, અથવા તો એને આપણે એમાં પ્રવૃત્ત થવાની આપણે મેથડ કીધી, પ્રક્રિયા કીધી, એ પ્રમાણે આ બધા આપણે એને તફાવત કરવાનો પ્રયત્ન કર્યો. તો એ રીતે પણ જોવા જઈએ તો તમે બધા જે કીધું બધું એબ્સોલ્યુટલી કરેક્ટ જ છે, બધું બરાબર છે. હવે સાથે સાથે આપણે જો સિમ્પલ દ્રષ્ટાંત પ્રમાણે જોઈએ ને, આજે જેમ કે માની લો ઘરમાં તમારી દીકરી પણ છે અને તમારી વહુ પણ છે, અને બંનેની ઉંમર માની લો સેમ છે. તમે બંનેને પ્રેમ કરો છો, પણ હવે બંનેની પાછળ પ્રેમ કરવાનો તમારો ભાવ કેવો છે, એમાં પણ તફાવત આવે છે કે નહીં? બસ. તો આ જો હું તમને ખાલી એક દાખલો જ આપું છું. જો તમે આ ફિલિંગ તમે તમારા પોતાના હિસાબે સમજવાની કોશિશ કરશો ને, તો તમને પોતાને છે ને ખબર પડી જશે કે પ્રેમ અને ભાવમાં ફરક છે. અથવા તો ઘરમાં તમારા બે દીકરા હોય, એમાં પણ તમને પ્રેમ છે બંને પ્રત્યે. એક મોટો છે, એક નાનો છે. એક દેખાવડો છે, વધારે હેન્ડસમ છે, એક ઓછો હેન્ડસમ છે. એક વધારે પૈસા કમાય છે, એક ઓછો પૈસા કમાય છે. એકને મોટું ઘર છે, એક નાનું ઘર છે. એના પ્રત્યે તમારો ભાવ કેવો હશે? અથવા તો ઘરમાં બે દીકરીઓ છે તમારે, બસ જસ્ટ એ ખાલી તમે આ બે પરિસ્થિતિને તમે દરેક રીતે જ્યારે કમ્પેર કરો ને, પ્રેમ અને ભાવને, તો તમને ઓટોમેટિકલી તમારો અંતરસ્ફૂર્તિ તમને ખબર પડી જશે કે મારો બંને વચ્ચેનો પ્રેમ અને ભાવ વચ્ચેનો તફાવત શું છે. તમારે સમજાણું કે નહીં? કયો ક્લિયર થયું કે નહીં? મેં કઈ વધારે તમને સમજાયું નથી, આમ તો બસ જસ્ટ ખાલી કઈ દાખલા રૂપે આપણે સમજાવવાની કોશિશ કરું છું. ઇઝ ધેટ ક્લિયર? પણ પ્રેમ અને ભાવ વચ્ચે તફાવત. હરે કૃષ્ણ. શું કહે છે બધા? હા પ્રભુજી, ક્લિયર થાય છે પ્રભુજી. હા, clear. ઈઝી ખ્યાલ આવે છે પ્રભુજી. ઘરમાં દીકરી અને વહુની થઈ કમ્પેરિઝન ગયું. કરો. બરાબર. બે દીકરાઓ વચ્ચે જુઓ, બે દીકરીઓ વચ્ચે જુઓ, કંઈક ને કંઈક તમને લાગશે. ઓકે, તો આ છે આપણે બંને માપદંડમાં લક્ષ્ય એક જ છે. કૃષ્ણનું વળગણ, કૃષ્ણને પ્રસન્ન કરવાનું અને કૃષ્ણની ઇન્દ્રિયોને તૃપ્ત કરવાનું. જે આરાધિકા માતાજી, શું કહો છો?
હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી પણ આમ જે પરિભાષા કીધું તમે તેની રીતે આપણે કઈ રીતે કહી શકીએ? એટલે એક્ઝામ્પલ તો બરાબર પ્રભુજી ખ્યાલ આવી ગયું. પણ પરિભાષા આપણે કઈક કહીએ એમ તો એટલે કેવી રીતે? એટલે આપણે ધારો કે ભક્તિની જ એટલે આમાંથી જ કોઈ એક્ઝામ્પલ લઈએ આપણે આપણા ભગવાનના એમાંથી કે ભગવાનની રાધારાણી સાથેની લીલા કે યશોદા માતા સાથેની, તો તેમાં આપણે ભાવને લીલાને કેવી એટલે ભાવ અને પ્રેમને કેવી રીતે ડિફરન્શિએટ કરી શકીએ? તો જો માતાજી એના સંદર્ભમાં જોવું હોય ને તો આપણે પ્રેમ ગોપીઓને પણ પ્રેમ હતો ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે, વૃંદાવન વાસીઓને પણ પ્રેમ હતો, યશોદા માતા અને નંદ રાજાને પણ પ્રેમ હતો, અર્જુનને પણ ભગવાન પ્રત્યે પ્રેમ હતો, દ્રૌપદીને પણ ભગવાન પ્રત્યે પ્રેમ હતો, પણ એ બધાનો ભાવ કેવો અલગ અલગ હતો. બરાબર પ્રભુજી, બસ આ રીતે ખ્યાલ આપણે આવી જોઈ ગયું. બરાબર, શકીએ. એટલે આપણે જે પેલું સખા ભાવ કે વાત્સલ્ય હા, ભાવ કે એ રીતનો ઈ જ ભાવ આવી આવી જાય. જાય. બરાબર, હા. બરાબર પ્રભુજી, થેન્ક યુ સો મચ પ્રભુજી. બધામાં હરે પ્રેમ કૃષ્ણ. છે, પણ બધામાં ભાવ હા, અલગ છે. અલગ છે. બરાબર અલગ પ્રભુજી. છે, બરાબર. હરે કૃષ્ણ. ઓકે. આજે જેમ કે સાસુ ને એની વહુ ને પણ પ્રેમ કરતી હોય, સાસુ એને માતા તરીકેની દીકરીને પણ પ્રેમ કરતી હોય, પણ એ જ વ્યક્તિના પ્રેમમાં એના વહુ અને એના દીકરીના પ્રત્યે ભાવ કેવો અલગ અલગ હોય. બસ. ઓકે, વચ્ચે કોઈ કઈ બોલતું હતું, શું કે છું? એક્ઝામ્પલ ફરીથી સમજાવશો? મારું મોબાઈલ બંધ થઈ ગયો. ઓકે, પ્રણામ માતાજી. આપણે જેમ કે યશોદા માતા નંદ મહારાજને પણ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ હતો, ગોપીઓને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ હતો, વૃંદાવન વાસીઓ જે હતા એને પણ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ હતો. ભગવાન શ્રી કૃષ્ણના જે ગોપ બાલકો મિત્રો હતા અથવા તો જે સખાઓ હતી એને પણ ભગવાન પ્રત્યે પ્રેમ હતો, પણ એ બધા પ્રેમમાં ભાવ કેવો અલગ અલગ હતો. તો આ જ છે આપણે પ્રેમ અને ભાવની આપણે ડિફરન્શિએશન અથવા તો પરિભાષાના સંદર્ભમાં, કે પ્રેમ એક જ હોય છે, પણ એ જ્યારે વ્યક્તિ સામે જે હોય છે તેમાં ભાવનું પરિવર્તન એમાં થઈ જાય છે. આજે એક વ્યક્તિ માની લો વૃંદાવન વાસીઓને નંદ બાબાને, યશોદા માતાને, ગોપીઓ, અને એક તરફ છે આપણે ભગવાન શ્રી કૃષ્ણ. તો આ બધાને જ પ્રેમ છે, પણ એ પ્રેમ જ્યારે પછી ભગવાન શ્રી કૃષ્ણ તરફ પહોંચે છે ત્યારે એ ભાવમાં પરિવર્તિત થઈ જાય છે. ક્લિયર? ઘણું સરસ માતાજી. પ્રભુજી, એકદમ ક્લિયર થયું પ્રભુજી, વધારે ક્લિયર થયું. તમને ખબર છે આપણે સાયન્સમાં ઓલું ભણીએ ને પેલા સનના જે બધા રેઝ આવતા હોય કે કોઈ પણ ચીજનું આપણે રિફ્લેક્શન પડતું હોય તમારે, તો સામે આપણે અરીસો કે રાખીએ. હવે એ અરીસો જે પ્રકારનો હોય, એક સામે જેનું પ્રતિબિંબ અરીસામાં પડવાનું છે એ પ્રતિબિંબની ચીજ વસ્તુ એટલે જેને આપણે ઓબ્જેક્ટ કહીએ, એ ઓબ્જેક્ટ એકનું એક જ હોય, સેમ એ તમારે. પણ હવે જ્યારે એની સામે પ્રતિબિંબ જે છે, જેમાં એનું પ્રતિબિંબ પડવાનું છે એનું આપણે અલગ અલગ રીતે આપણે કરીએ તો કેવું એનો એ ઓલું રિફ્લેક્શન એમાં ચેન્જ થઈ જાય. એવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે બધાને પ્રેમ હોય છે, પણ જયારે ભગવાન શ્રી કૃષ્ણ પાસે જયારે પ્રેમ પહોંચે છે ત્યારે એનું પ્રતિબિંબ જે પડે છે એને આપણે ભાવ તરીકે કહીએ અને એ ભાવમાં પરિવર્તિત થઈ જાય છે. ક્લિયર બધાને? ખૂબ સરસ પ્રભુજી, ખૂબ જ સરસ, એકદમ ઈઝી ખબર પડી ગયું પ્રભુજી. ધન્યવાદ માતાજી. તો હરે કૃષ્ણ કહેવાનું પ્રભુજી. તાત્પર્ય એ છે કે આ બંને માપદંડમાં, અહીંયા બંને માપદંડ ક્યાં તો કે પ્રેમ અને ભાવ. અને પ્રેમ અને ભાવમાં લક્ષ્ય એક જ છે કે ભાઈ કૃષ્ણનું વળગણ, એટલે કે ભાઈ કૃષ્ણ પ્રત્યે લાગણી, પ્રેમ જે કાંઈ પણ આપણે કહીએ. અને પર્પઝ શું અથવા તો એનું કારણ શું? તો કે ભાઈ કૃષ્ણને પ્રસન્ન કરવાનું, કે ભાઈ ગમે તે રીતે મારે ભગવાન કૃષ્ણને પ્રસન્ન કરવા છે, ખુશ રાખવા છે, અને એમની ઇન્દ્રિયોને તૃપ્ત કરવાની. એટલે કે બધાના પ્રેમનું કારણ એટલે તો તેનું કારણોનું પાછળનું કારણ આ ત્રણ ચીજમાં જ સમાયેલું છે. પણ એનો જે પ્રક્રિયા હોય છે ભગવાન પ્રત્યે વ્યક્ત કરવાની અથવા તો અભિવ્યક્ત કરવાની, એનામાં પ્રવૃત્ત થવાનો એ ભાવ પ્રમાણે અલગ અલગ હોઈ શકે તમારે. એની પાછળનું જે મેઇન એસેન્સ જે છે, કારણ છે, એ એક જ છે. જે ભગવાન કે છે ને કે મોતીના દોરાની રૂપે ભગવદ્ ગીતાના 7મા અધ્યાયમાં આપણને કહે છે કે મોતીના ધાગા રૂપે હું દરેકમાં સમાયેલો છું. તો એ ધાગો એક જ રહેવાનો છે, એ ધાગો પ્રેમ રૂપી ધાગો છે. પણ ઉપરમાં પછી આપણે મોતી રાખીએ કે પછી ઉપરમાં આપણે તુલસી માળાના પારા રાખીએ કે પછી એમાં આપણે સોનાના ઓલા રાખીએ કે પછી એમાં આપણે હીરાનું રાખીએ, કાંઈ પણ રાખીએ, એ ઉપરની જે ભાવ જે છે એ પરિવર્તન થઈ શકે આપણે. તો આ જ આપણે થઈ ગયું પ્રેમ અને
ભાવના સંદર્ભમાં કે ભાઈ અલ્ટિમેટલી બધાનું પર્પઝ અથવા રીઝન એક જ છે, પણ એ અલગ અલગ રીતે વ્યક્ત થાય છે. હવે પછી આપણે જોઈએ કે ભાઈ રાગાનુગા અથવા રાગના ઉદાહરણો. તો અહીંયા આપણે એના સંદર્ભમાં આપણે થોડા ઘણા દાખલા લેશું કે ભાઈ આપણને કેવા ભક્તો, કેવા શુદ્ધ ભક્તો આવી ભક્તિમાં પ્રવૃત્ત થયેલા હતા. તો નારદ મુનિ યુધિષ્ઠિરને કહે છે કે હે રાજા, એવા અનેક ભક્તો હોય છે કે જેઓ પહેલી વાર એટલે કે શરૂઆતમાં, પહેલી વારનો મતલબ શરૂઆતમાં પણ લઈ શકીએ, તો આરંભિક અવસ્થા લઈ શકીએ, ઇનિશિયલી. તો ઇન્દ્રિય તૃપ્તિ અર્થે એટલે કે માની લો દુઃખી, અર્થાર્થી, જિજ્ઞાસુ કે કોઈ પણ ભાવે ભગવાન પાસે ગયો, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પ્રત્યેની ઈર્ષ્યાથી ગયો, જેમ આપણે દંતવક્ર અને શિશુપાલ હતા કે ભગવાનની બહુ ઈર્ષ્યા કરતા, કંસ પણ એમાં આવી જાય, ઈ ભાવે પણ ભગવાન પાસે આકર્ષિત છો, અથવા તો ભગવાનના પ્રેમના ભયથી, ભગવાન પ્રત્યેના ભયથી અથવા સ્નેહયુક્ત થઈ. એટલે કે આ 4 કારણોમાંથી કોઈ પણ એક કારણ હોઈ શકે કે જે શરૂઆતમાં ભગવાનની પાસે ગયો અને ભગવાનની ભક્તિ કરવા લાગ્યો, તો તેની સાથે રહેવાની ઈચ્છાથી આકર્ષાય છે. એટલે કે ભગવાનનો દ્વેષ કરતો હોય કે ભગવાનની ઈર્ષા કરતો હોય કે ભગવાન પાસે મદદ માંગવા ગયો હોય કે ભગવાન પાસે પ્રેમથી ગયો હોય, પણ ભગવાનથી આકર્ષાય છે. કારણ કે કૃષ્ણ નામ જ એ છે. કૃષ્ણ એટલે કે બધાને આકર્ષે છે તમારે, ગમે તે હોય તમારે. એટલે શરૂઆતમાં ભલે આવી રીતે ગયો હોય, પણ એનું એન્ડ રિઝલ્ટ શું આવે છે? તો કે અંતે તો આ આકર્ષણો એટલે કે ગમે તેવા ભાવથી ગયો, આ બધા આકર્ષણો ભૌતિક મલિનતાથી મુક્ત થઈ જાય છે. એટલે કે જેમ આપણે માની લો અગ્નિ હોય, આપણે ભૂલે ચૂકે પણ અગ્નિ પાસે વયા જઈએ તો પણ આપણને તાપ તો લાગવાનો જ છે ને. એટલે કે આ બધા લોકો કદાચ ભૂલે ચૂકે પણ માની લો ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થઈ ગયા, તો પણ ભગવાનની શક્તિનો એના ઉપર એવો અસર થાય છે કે આસ્તે આસ્તે આ બધી ભૌતિક મલિનતાઓ જે છે એમાંથી મુક્ત થઈ જાય છે. એનાથી પોતે તેને કે રહિત થઈ જાય છે. અને ધીમે ધીમે પૂજા કરનાર ભક્ત આધ્યાત્મિક પ્રેમ પ્રાપ્ત કરીને જીવનનું પરમ ધ્યેય સિદ્ધ કરે છે. એટલે કે જેમ ભગવાનની શક્તિ પાસે જાતો જાય છે, ભગવાનની શરણાગત લેતો જાય છે, ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થતો જાય છે, ભગવાનની સેવા કરતો જાય છે, એમ એના ઉપર વધારે ને વધારે ને વધારે અસર થતી જાય છે. અને એ અસરના રૂપે એના જે ભૌતિક દુનિયાના અથવા તો ભૌતિક મલિનતાના અથવા તો ત્રિગુણી માયાના જે આવરણો છે, બધા એક થકી બધા દૂર થતા જાય છે. અને પોતે ભગવાનની શુદ્ધ ભક્તિ અથવા તો શુદ્ધ સેવામાં પોતે પ્રવૃત્ત થઈ જાય છે અને જીવનના પરમ ધ્યેયને પોતે પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકે છે. એટલે કે જેની ઈચ્છા શુદ્ધ ભક્તો પણ રાખે છે. તો આ રીતે ભગવાને આપણને કીધેલું છે કે રાગાનુગા ભક્તિ અથવા તો રાગ મલ્લિકાની ભક્તિની કેવી રીતે અસર, પ્રારંભિક કંઈક બીજું કારણ હોય પણ એનું એન્ડ રિઝલ્ટ તો આપણે કહીએ ને કે બધામાં સેમ જ આવે છે. અને બ્રહ્મપુરાણમાં પણ કહેવાયું છે કે ભવ બંધનથી મુક્ત થયેલા અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના હાથે મરણ પામેલા દૈત્યો બ્રહ્મમાં લીન થઈને બ્રહ્મજ્યોતિના દિવ્ય આકાશમાં નિવાસ કરે છે. હવે જેમ કે બધા અહીંયા જોયું કે આપણે 4 પ્રકારના લોકો ગયા. કોઈ આપણે ભગવાનના ઇન્દ્રિય તૃપ્તિ માટે ગયા, મને આ મળી જાય એવી રીતે ગયા, અર્થાર્થી ભાવે ગયા. કોઈક લોકો ભગવાન પ્રત્યેની ઈર્ષ્યાથી પણ ગયા, જેમ આપણે દાખલા લીધા કંસ, શિશુપાલ અને દંતવક્ર બધાના. અને ભગવાન પ્રત્યેના ભયથી જાય, જેમ કે કંસ ભયથી ગયો તો આપણે, શિશુપાલ અને દંતવક્ર ઈર્ષ્યાથી ગયા હતા. અથવા તો કોઈ સ્નેહયુક્ત થઈને જાય કે ના, ભગવાન મારા માલિક છે, હું ભગવાનનો દાસ છું, મારે ભગવાનની સેવા કરવી જોઈએ, આવું થોડું ઘણું કઈ જ્ઞાન પ્રાપ્ત કરીને પણ ગયો હોય. પણ આ બધું જે છે આમાં બધા લોકોને રિઝલ્ટ શું મળે છે? તો કે ભાઈ જીવન મુક્ત થઈ જાય છે. પણ આમાં ફરક શું હોય છે કે જે લોકો ભયથી ગયા હોય અથવા તો ઈર્ષ્યાથી ગયા હોય, એ લોકો શું છે ભગવાનની બ્રહ્મ જ્યોતિમાં એકાકાર અથવા તો એકલીન થઈ જાય છે. એ લોકોને એની આગળનો જે પાસો છે ભગવાન, આપણે જે 3 પાસામાં આપણે સાક્ષાત્કાર કરી શકીએ આપણે, પેલું આવે છે બ્રહ્મ જ્યોતિ, બીજું આવે છે પરમાત્મા અને ત્રીજું આવે છે ભગવાન. તો પછી એ લોકો બ્રહ્મ જ્યોતિના પેલા પાસામાં જઈને વિલીન થઈ જાય છે. એની આગળના જે પાસાઓ છે ત્યાં સુધી લોકો પહોંચી શકતા નથી. એટલે એ રીતે એ લોકોને સૌથી મોટો ડિસએડવાન્ટેજ ત્યાં છે. અને ત્યાં પહોંચ્યા પછી પણ છે ને ઘણીવાર પતિત થવાના ચાન્સીસ હોય છે, જે આપણે ઈશોપનિષદમાં એમાં પણ લઈએ છીએ. પણ જે લોકો ભગવાનના આવા શુદ્ધ ભક્તો થઈ જાય છે, ભગવાનની ભક્તિ કરતા કરતા કરતા, ત્યારે પછી એ લોકો બ્રહ્મ જ્યોતિને પણ ઓળંગી જાય છે અને ભગવાનના પરમાત્મા સ્વરૂપને પણ ઓળંગી જાય છે.
અને ભગવાનના સાકાર સ્વરૂપ એટલે કે દ્વિભુજા રૂપે ભગવાનના ગોલકધામ સુધી અથવા તો વિષ્ણુ લોક અથવા તો કૃષ્ણ લોક સુધી પહોંચવામાં એ લોકોને સફળતા પ્રાપ્ત થાય છે અને ભગવાનના પાર્ષદ બનવામાં પણ કદાચ એ લોકોને સફળતા પ્રાપ્ત થઈ શકે છે જો એ લોકોની ભક્તિ એટલી ઊંડાણ ભરેલી હોય તો આ રીતે એના ઉદાહરણો લીધા. હવે એના પ્રોપર ઉદાહરણો પણ આપણે આગળ લઈશું કે કેવા કેવા લોકો આવી ભક્તિમાં પ્રવૃત્ત થયેલા હતા. હવે 5મો પાસો છે આપણે જી આરાધિકા માતાજી આપણે લઈશું. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી આમાં હરે થોડુંક મને પેલું કન્ફ્યુઝન એ થયું કે આપણે પેલું આમાં ભક્તિ રસામૃત સિંધુમાં જ થોડુંક સ્ટાર્ટિંગમાં લઈએ ને કે ચાનુર ને મુસ્તિક બી ભગવાન સાથે લડાઈ કરે એમ તો એ લોકોને એ જ મુક્તિ મળે કે નહીં મળે એમ તો તેનું થોડુંક એ કન્ફ્યુઝન થાય કે જેવું આ કંસ છે શિશુપાલ દંતવક્ર છે તો તમે જે કીધું બ્રહ્મના પાસામાં કે એમાં થઈ જાય તો એ ચાનુર મુસ્તિક છે એનું કઈ રીતે થાય પ્રભુજી? ચાણુર અને મુસ્તિક જે છે એ આપણે ભગવાનની સાથે આપણે જયારે ઓલું મલ્લ યુદ્ધ થાય છે એના સંદર્ભમાં તમે કહો છો ને પ્રભુ માતાજી? હા પ્રભુજી, હા તો જયારે પ્રભુજી, હા. મથુરા જાય છે આપણે કંસના આમંત્રણના હિસાબે અને ભગવાનની સાથે યુદ્ધ કરે છે અને મલ્લ યુદ્ધ થાય છે તો એના સંદર્ભમાં આપણે કહી શકીએ કે જો ચાણુર અને મુસ્તિક છે ને ભગવાનના દ્વેષી નહોતા, ભગવાનની ઈર્ષ્યા નહોતા કરતા. એક રીતે જોવા જઈએ ને તો સૌથી પહેલા તો એ લોકો પોતાનો સ્વધર્મ પાળતા હતા કારણ કે ત્યારે શું સ્વધર્મ હતા કે ભાઈ કંસના નીચે એ લોકો હતા અથવા તો એની આજ્ઞા લેવી અને એ પ્રમાણે વર્તવું એનું ત્યારે સ્વધર્મ હતું અને એ સ્વધર્મને એને સ્વીકારીને ભગવાન કૃષ્ણ સાથે એમણે યુદ્ધ કર્યું અથવા તો મલ્લ યુદ્ધમાં પોતે પ્રવૃત્ત થયા અને ત્યારે પછી ભગવાનની ચારુણ અને મુસ્તિકનો પણ વધ કરે છે. તો એ સેન્સમાં આપણે કહી શકીએ કે ભાઈ લોકો ભગવાનની ન તો ઈર્ષ્યા કરતા હતા ન તો ભયથી કે ન તો ભગવાનનો દ્વેષ કરતા હતા પણ પોતાનો સ્વધર્મ નિભાવતા નિભાવતા એ લોકો ભગવાનની સાથે યુદ્ધ કરે છે અને ભગવાન એને મોક્ષ આપે છે. તો આવા ભક્તોનો આપણે કહી શકીએ કે ભાઈ એ લોકોને બ્રહ્મ જ્યોતિનિધિ પણ આગળ એ લોકોની પ્રગતિ થાય કારણ કે એ લોકો કેવળ ભગવાનની ઈર્ષા ને એમાંથી પ્રવૃત્ત નતા થયેલા કે તેથી ભગવાન એ લોકોને ત્યાં સીમિત નથી રાખતા, ત્યાં ભગવાન એને ત્યાં અટકાવી નથી દેતા પણ પોતાનો સ્વધર્મ નિભાવતા નિભાવતા એ લોકો જયારે ભગવાનની સાથે યુદ્ધ કરતા કરતા મૃત્યુ પાયમાં ભગવાન એનો ઉદ્ધાર કર્યો તો એ લોકોને એની આગળની એ લોકોની સ્થિતિ પણ એ લોકોને પ્રાપ્ત થઈ શકે. બરાબર. અને આના સંદર્ભમાં તમને ખ્યાલ હોય તો બીજા અધ્યાયમાં ભગવાન અર્જુનને શું કહે છે ખબર છે કે જો તું સ્વધર્મ નિભાવતા નિભાવતા બી મૃત્યુ પામીશ તો તને સ્વર્ગની પ્રાપ્તિ થશે એટલે ઉચ્ચતર લોકની પ્રાપ્તિ થઈ. તો અહીંયા તો ભગવાનના ભક્ત હતા તો અહીંયા પણ આપણે ઉચ્ચતર લોકની જ આપણે જો જોઈએ તો ઉચ્ચતર લોક એટલે આના સંદર્ભમાં શેનું આવે બ્રહ્મજ્યોતિથી ઉપર એટલે કે ઉચ્ચતર લોક થઈ ગયું આપણે એટલે એને એની પ્રાપ્તિ થશે અને ભગવાન કહે છે કે જો તું જીવીશ તો તને પાકા પૃથ્વીનું સામ્રાજ્ય મળશે. બરાબર. ધન્યવાદ માતાજી. બહુ ગુહ્ય પ્રશ્ન હતો આપનો. ઓકે સરસ. અચાનક પ્રભુ તમારું સાંભળતા જ ખ્યાલ આવ્યો પ્રભુજી. સરસ બહુ કનેક્શન બી તમે બહુ સારું વાંચ્યું આમ તો. ઓકે તો હવે આપણે જોઈએ કે ભાઈ આના બધા પ્રકારોના સંદર્ભમાં રાગાનુગા ભક્તિ અથવા તો રાગ મલ્લિકા ભક્તિને આપણે સૌથી પહેલા આપણે કામક આકર્ષણ એટલે કે ભાઈ કામાતુકમાં એટલે કે વાસનાની સાથે શું કામ આપણે સંપર્ક કરીએ છીએ. તો અહીંયા થોડો ઘણો પ્રશ્ન છે ને આપણે હિરલ માતાજીનો જે હતો ને એ પણ આવી જશે અને હજી ઓર ડિટેલમાં પણ એ પ્રશ્નને આપણે આગળ લઈશું કે ગોપીઓ ડેફિનેટલી આપણે રાગાનુગા ભક્તિમાં પ્રવૃત્ત થાય. તો વાસનાના સંદર્ભમાં આપણે એને શું કામે લઈએ છીએ તો કે ભાઈ ગોપીઓના સંદર્ભમાં કૃષ્ણની સેવા કરવાની ગોપીઓની ઈચ્છામાં તીવ્રતાનો સહજ સંકેત આપણને મળે છે. આજની તારીખમાં પણ આપણે જો એપરન્ટલી કોઈને આપણે ગોપીનું પ્રેમ અને રાસલીલાનું વર્ણન અથવા તો વસ્ત્રહરણનું વર્ણન એ બધું જો આપણે કોઈને વર્ણવીએ અને જેના બધી ઊંડું જ્ઞાન ન હોય તો એને આપણે એપરન્ટલી અથવા તો છીછરાના રૂપમાં જોવે કે ભગવાન આટલા બધા લોકોની સાથે અથવા તો ઇવન જયારે નરકાસુરની સાથે પછી જયારે એનો વધ કરીને જેના 16,100 કન્યાઓને જેને ભગવાન વૈરા હતા એ પણ એ ભગવાનની રાણીઓ તરીકે ગણાય છે. તો કે ભાઈ આટલી બધી ભગવાનને રાણીઓ હતી, આટલી બધી ગોપીઓ સાથે રાસ રમતા, વસ્ત્ર લીલા કરી, આવી તો વસ્ત્ર ચિરહરણ લીલા ને બધું કર્યું. આ બધું જયારે આપણે કોઈને વર્ણવીએ ત્યારે એપરન્ટલી એના મનમાં એમ થાય કે ભગવાન આટલા કામુક હતા, ભગવાન આટલી વાસના ધરાવતા હતા. તો એના સંદર્ભમાં આપણે આને કામુકતાની સાથે આપણે સંપર્ક કરીએ છીએ કે થોડો ઘણો આપણને ઉપર છલ્લો ગોપીઓના સંદર્ભમાં આપણને આ ભાવ જોવા મળે છે. પણ જેને ઊંડું જ્ઞાન હોય, જેને સંબંધ જાણ્યો હોય
અને કે ને કે એવા ભાવમાં જ્યારે પોતે પ્રવૃત્ત થયેલો હોય ત્યારે જ એને ખબર પડે કે ના ભાઈ આમાં કોઈ એવો છીછો અથવા ઉપર છેલ્લું વાસના અથવા કામાત્મક ભાવ નથી, પણ બહુ ઊંડો પ્રેમ એમાં સમાયેલો છે, જે પ્રેમની તો આપણે કોઈ દી કલ્પના પણ ન કરી શકીએ અને વર્ણવી પણ ન શકીએ. તો એના સંદર્ભમાં પણ શ્રી ચૈતન્ય ચરિતામૃતના લેખક કૃષ્ણદાસ કવિરાજે કામ વાસનાના ભાવ અને સેવા ભાવ વચ્ચેનો ભેદ આ રીતે દર્શાવ્યો છે. કામ વાસનાનો સંદર્ભ પોતાની ઇન્દ્રિયોને તૃપ્ત કરવાની ઈચ્છાથી છે. આ બહુ મોટો ડિફરન્સ છે કે કામ વાસના કોને કહેવાય અથવા તો વાસના કોને કહેવાય? જ્યારે આપણે પોતાની ઇન્દ્રિય તૃપ્તિ, પોતાના મોજશોખ માટે, પોતાના મજા માટે આપણે જ્યારે કોઈ ચીજમાં પ્રવૃત્ત થઈએ એને કામ વાસના કહેવાય. અને દિવ્ય સેવા અથવા તો દિવ્ય ભાવ શેને કહેવાય? તો કે દિવ્ય સેવાનો સંદર્ભ ભગવાનની ઇન્દ્રિયોને તૃપ્ત કરવાની ઈચ્છા છે. હવે આ ચીજને સમજવા માટે છે ને એક આપણે નાનકડો દાખલો લઈએ, એક પિક્ચર પણ આપેલું છે. આપણે જેમ કે જો માતા હોય, એનો પુત્ર કે પુત્રી હોય, જ્યારે નાનો હોય, હજી નાતા પણ ન શીખવો હોય, અથવા તો પોતાની બધી અંગત ક્રિયાઓ પણ પોતે કરતા ન શીખવો હોય, ત્યારે માતા શું કરતી હોય? એને નવરાવતી હોય, એને આપણે કહીએ ને કે વસ્ત્રો બદલતી હોય, એને આપણે જે સવારના ઉઠીને જે નિત્યકર્મ કરવાના હોય એ બધું બી કરાવતી હોય તમારે. ઇવન રાતના પણ જ્યારે એ બાળોતિયું ભીનું કરે કે કઈ કરે ત્યારે એનું બાળોતિયું બી બદલે, બધું કરતી હોય તમારે. ત્યારે એને કોઈ વસ્ત્ર કે કઈ પહેરેલા હોય, પણ માતાને આમાં કોઈ કામુક ભાવ આમાં ઉદ્ભવ થાય? જરાય ન થાય. એક અંશનો પણ ઉદ્ભવ ન થાય. તો આ તો એ કામુક ભાવના નો કહેવાય. હવે આ જ ચીજને આપણે થોડું આગળ વધતા જોઈએ. માની લ્યો હવે આ દીકરો કે દીકરી જે છે, જેની માતા એને આવી રીતે નાનપણમાં બધી સેવાઓ કરી, આ બધી માતા એની સેવા જ કરે છે ને. આમાં કોઈ કામુક ભાવ નથી, કોઈ કામ વાસના રહેલી નથી. અને આ જ બાળક અને અથવા તો આ જ પુત્ર મોટો થયો. હવે એની માતા પણ સાથે સાથે વૃદ્ધ થઈ. હવે એની માતાને પણ એવી કઈક બીમારી આવી ગઈ કે કઈક થઈ ગયું કે એ પણ પલંગમાં થઈ ગઈ તમારે. અને એ પણ પોતાની અંગત ક્રિયાઓ પોતે હવે નથી કરી શકતી. અને માની લ્યો આ પુત્રના લગ્ન બી નથી થયા અને એ પણ એકલો જ છે. અને બાળકને માતા, આ પુત્ર બંને એકલા છે તમારે. તો ત્યારે આ જે પુત્ર મોટો થયેલો હશે અને એ જ્યારે હવે એની માતાની આ બધી સેવા કરતો હશે તમારે, ત્યારે શું એ પુત્રમાં પણ કોઈ એવી કામુક ભાવના જાગૃત થાય? ન થાય. તો બસ આ જ છે આપણે કે ભાઈ ગોપીઓ અને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચે પણ છે ને ઘણો બધો ઉંમરનો ઘણો તફાવત હતો. ઘણી બધી ગોપીઓ હતી કે જેની માતાની પણ ઉંમર કરતા મોટી હતી. અને ઘણી ગોપીઓ હતી જે એના ઉંમર કરતા નાની પણ હતી, આપણે બહુ નાની પણ હતી. અને જો ભગવાન શ્રી કૃષ્ણની પણ જો આપણે ઉંમર જોવા જઈએ તો ત્યારે એમની ઉંમર પણ કેટલી હતી? તો પછી હવે તમે જો આ બધો આટલો બધો ઉંમરનો ડિફરન્સ ને બધો હોય, જેમાં આપણે અહીંયા જોઈએ છે માતા અને પુત્રના સંબંધમાં, અને એ પુત્ર જ્યારે મોટો થાય છે અને એની માતા વૃદ્ધ થઈ જાય છે, જે કાંઈ કરવાને લાયક નથી, પણ આ જ મોટો પુત્ર જ્યારે એની બધી સેવા કરે છે, ત્યારે એ બંનેમાં કોઈ જાતનો કોઈ કામુક ભાવ આપણને જોવા મળે છે? કોઈ જાતની વાસના આપણને જોવા મળતી નથી. તો આ જ આપણે છે ને ગોપીઓ અને ભગવાન શ્રી કૃષ્ણનો સંબંધ હતો આપણે. એટલે કે ભાઈ આપણી વાસનાથી શું તફાવત છે? તો કે ભાઈ પ્રેરણામાં તફાવત છે. પ્રેરણામાં શું? તો કે ભાઈ સેવા અને ભક્તિ કરવી ભગવાનની ઇન્દ્રિયોને તૃપ્ત કરવા માટે. જેમ અહીંયા આપણને ચીજ બતાવી ને કે ભાઈ કામુક અને વાસના ભાવ ક્યારે પ્રગટ થાય છે? જ્યારે આપણે પોતાની ઇન્દ્રિય તૃપ્તિ પ્રગટ કરવા માટે કરીએ છીએ. હવે એ જ દાખલો તમે માની લો, આના માટે પતિ પત્નીનો દાખલો લ્યો. પતિ પત્ની હોય, એક રૂમમાં હોય ને બધા હોય તમારે, રાત્રિનો સમય હોય ત્યારે એ લોકો જે ક્રિયામાં પ્રવૃત્ત થતા હોય, તો એમાં શું હોય? એમાં પોતાની ઇન્દ્રિયોને તૃપ્ત કરવા માટે એ લોકો પ્રવૃત્ત થતા હોય ને. તો એ તો 100% વાસના જ થઈ. એમાં તો કોઈ બીજું કોઈ કારણ છે જ નહીં આપણે. એટલે પણ જ્યારે આવી રીતે આવો સંબંધ હોય ત્યારે માતા પુત્રનો કે ભાઈ એવી રીતે જ્યારે એ લોકો એકબીજાની સેવા અને ભક્તિ કરતા હોય, ત્યારે એની પાછળનું પ્રેરણા અને પાછળનું કારણ શું છે? તો કે ભાઈ સામેવાળાની ઇન્દ્રિય તૃપ્તિ સંતુષ્ટ કરવાની. અત્યારે જેમ કે બાળકને પણ એ બધી જરૂરિયાતો હોય જ ને. નાહવું, ધોવું, કે મળમૂત્ર ત્યાગ કરવો, એના મળમૂત્ર ત્યાગ પછી એના કપડાં બદલવા, બધું કરવું, એ પણ બધી એની જરૂરિયાત છે ને. તો એને તૃપ્ત કરે છે ને એની માતા. તો ઈ માતાને એવી આના બાળકની જ્યારે ઇન્દ્રિયોની તૃપ્ત કરે છે, એમાં જ્યારે કોઈ કામ વાસના નથી રહેલી, તો ઈ થઈ ગઈ દિવ્ય સેવા ભાવ અથવા તો કામ વાસના વગરની, એના રહિતની આપણે
સેવા અથવા તો ભક્તિ થઈ ગઈ. અને ઈ જ જયારે મોટો પુત્ર જયારે મોટો થઈને એની માતાની સેવા કરે છે ત્યારે એ પણ શું સમજે છે કે ભાઈ આ પણ તો મારી ફરજ છે ને, અત્યારે મારી માતા અત્યારે પલંગમાં પડેલી છે, ઈ કાંઈ નથી કરી શકતી અને હું અત્યારે જે બધું કરી રહ્યો છું તો ઈ પણ એની જરૂરિયાત છે. જ્યાં સુધી એનું શરીર છે આ બધી એની જરૂરિયાત છે, મળમૂત્ર ત્યાગ કરવો, કપડાં ચેન્જ કરવા, બધું કરવું. અને ઈ મોટો દીકરો જયારે એની કરતો હોય ત્યારે ત્યારે એમાં પણ એને ઈ સામેવાળાની ઇન્દ્રિય તૃપ્તિ કરે છે ને, એક રીતે આપણે કહીએ તો એમાં એને પણ કોઈ કામ વાસના અથવા તો કામુકતા જાગૃત થતી નથી. એટલે કે બંનેમાં પ્રેરણાનો જે છે અંડરલાઈન જે કરંટ છે એ બહુ મોટો આ તફાવત છે. આપણે જી પૂર્વી માતાજી આપણો એન્ડ્રેસ છે, શું કહેશો? હરે કૃષ્ણ પ્રભુજી. આ બધી વસ્તુ તો ફરજોમાં ગણાય ને આપણી, એ હા, ફરજ કહેવાય ને આપણી. 100% ફરજ કહેવાય આપણે. એટલે જ છે એની પાછળની પ્રેરણા જે છે ને એ જ અલગ થઈ ગઈ ને, એમાં તફાવત થઈ ગયો. આપણે ત્યારે આપણે ફરજ સમજીને કરતા હોઈએ, આપણી ડ્યુટી સમજીને કરતા હોઈએ, અથવા તો એ માતા પ્રત્યે આપણને પ્રેમ છે, લાગણી છે, આપણે સમજીએ છીએ કે ભાઈ એક વખત હું નાનો હતો ને મારી સેવા મારી માતાએ બધી કરેલી છે, તો અત્યારે મારે પણ એની બધી ઇન્દ્રિય તૃપ્તિ, એના સુખ સગવડ માટે પણ મારી એની બધી સેવા કરવી જોઈએ. એમાં પછી તો કામ વાસના આ બધી જયારે આગળ આવે છે ને ત્યારે કામ વાસના તો બહુ પાછળ ઠેલાઈ જાય છે. ઇનફેક્ટ એનું કોઈ નામો નિશાન જ રહેતું નથી. તો આ બધું સમજાવવાનો કહેવાનો તાત્પર્ય એ છે ઉદાહરણ દ્વારા કે આવો ભાવ હતો ગોપીઓ અને કૃષ્ણ વચ્ચે. એમાં કોઈ કામ વાસના તો કહીએ ને કે એવી સોયની અણી જેટલું પણ નહોતું. અને ગોપીઓનો પ્રેમ વાસના નથી તેના પુરાવો. હવે આના સંદર્ભમાં પણ અહીંયા પણ જેમ કે હિરલ માતાજીનો પ્રશ્ન થયો, આઈ થિંક હવે અહીંયા ક્લિયર થઈ જાય છે 100% કે એ 100% ગોપીઓ પ્રત્યેનો છે અને ગોપીનો ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે જે પ્રેમ હતો એ 100% રાગાનુગા ભક્તિ હતી. આપણે હવે આના સંદર્ભમાં જેમ કે કહે છે મહાભક્તો જેમ કે ચૈતન્ય મહાપ્રભુ અને ઉદ્ધવ ગોપીઓનો પ્રેમ સર્વોચ્ચ પ્રેમ તરીકે પ્રમાણિત કરે છે. આપણે ભાગવતમાં ઉદ્ધવ ગીતા જયારે આપે છે ત્યારે ઉદ્ધવજી પણ કહે છે કે ભાઈ ગોપીઓનો જે પ્રેમ છે એના તુલે તો કોઈ પ્રેમ આવે જ નહીં તમારે, એ સર્વોચ્ચ અને સર્વોત્તમ પ્રેમ છે. અને ચૈતન્ય મહાપ્રભુજી પણ જયારે આપણે અહીંયા ભક્તિના વિશે આપણને અવતરિત કરવા માટે આપણે જે પ્રવૃત્ત થયેલા હતા એમણે પણ એ ચીજો આપણને વર્ણવેલી છે. તો આના સંદર્ભમાં આપણે સમજી શકીએ છીએ કે ભાઈ ગોપીઓનો જે પ્રેમ છે અને ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓ વચ્ચેનો જે પ્રેમ જે છે એમાં કોઈ જાતની કામ વાસના નથી, પણ એ આપણે સંપૂર્ણ રીતે 100% આપણે રાગાનુગા ભક્તિ અથવા તો રાગ મલ્લિકા ભક્તિ રહેલી છે. હવે એના સંદર્ભમાં એક બીજો આપણને પ્રશ્ન થાય કે ભાઈ કુબ્જા પણ ગોપીઓ સમાન છે શું? તો કે ના. કુબ્જા કોણ હતી? કુબ્જા એક વેશ્યા હતી. આપણે અને ભગવાન જયારે મથુરા જાય છે અને કુબ્જાનું જે આખું અંગ વાંકું ચૂકું ને બધું હતું, તમારે ભગવાન એવી લીલા કરે છે કે એના હાથ અડાડે છે અને આપણે એનું સરસ મજાનું સુંદર યુવતીમાં પરિવર્તન થઈ જાય છે. અને પછી ઈ જ કુબ્જા જે છે ભગવાન આમંત્રણ આપે છે કે તમે મારા ઘરે આવો. પણ ભગવાન તો સમજી ગયા હતા, ભગવાન તો અંતર્યામી છે કે આને ઘરે બોલાવવાનો ભાવ શું છે. તો ભગવાન પણ તો કે ને કે બધું જાણતા હોય છે, એટલે ભગવાન પણ એવી રીતે વર્તે છે. ભગવાન જાય છે કુબ્જાના ઘરે, પણ એ એકલા નથી જતા. સાથે કોને લઈ જાય છે? દાઉને લઈ જાય છે, બલરામજીને લઈ જાય છે. કારણ કે એને ખબર હતી. એટલા માટે આપણે કુબ્જાનો જે ગોપીઓ તરીકેનો જે પ્રેમ હતો એ ડેફિનેટલી આપણે આ કેટેગરીમાં નથી આવતો, પણ એ આપણે સાંસારિક અથવા તો કામપ્રાય આપણે પોતાની ઇન્દ્રિય તૃપ્તિ સંતોષવા માટેનો હતો કે ભાઈ ના, હું પણ ભગવાન શ્રી કૃષ્ણનો સહવાસ ભોગવું તમારે. એવી એની ઈચ્છા હતી, પોતાની ઈચ્છા હતી અને પોતાના સુખ માટે હતું, પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે હતું. એ જ તો આપણે અહીંયા જોયું ને કે પોતાની ઇન્દ્રિય તૃપ્ત કરવા માટેની હોય એને કામ વાસના કહેવાય. ત્યારે ભગવાનની ઇન્દ્રિય તૃપ્તિ કરવાની હોય તો એ આપણે દિવ્ય સેવા અને ભાવ કહેવાય. હવે આપણે સંબંધાત્મક સંદર્ભમાં આપણે જોઈએ બીજા જે સંબંધો હોય છે, જેમ કે વૃષ્ણિઓ, દ્વારકા અથવા વૃંદાવન વાસીઓ જે બધા હતા એ લોકોને પણ ભગવાન કૃષ્ણ પ્રત્યે સ્વયંસ્ફુરિત પ્રેમ હતો. અને નંદ મહારાજ અને યશોદાને પણ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે સ્વયંસ્ફુરિત પ્રેમ હતો. તો આ રીતે આપણો અહીંયા 15મો અધ્યાય કમ્પ્લીટ થાય છે. હવે આપણે 16મા અધ્યાય પ્રત્યે આગળ વધશું. અત્યાર સુધી અહીંયા સુધી બધાને સમજાણું. જો કે ચીજ બહુ ડિફિકલ્ટ છે અને જો હજી સુધી કદાચ ભગવાનની કૃપાની રાહ જોઉં છું કે મારામાં પણ આવી ભક્તિ જાગૃત થાય, પણ હજી સુધી હું એ લેવલ સુધી પહોંચ્યો નથી. એટલે આ ચીજમાં હું તમને કહે ને મારા ઇમોશન્સ કેટલા એડ કરી શક્યો મને પોતાને ખબર નથી, અને કેટલી હદ સુધી તમારા સુધી હું પહોંચાડી શક્યો મને ખબર નથી. એના માટે ક્ષમા ચાહું છું. તેમ છતાં પણ જે આરાધિકા માતાજી આપનો હેન્ડ રેઝ છે, શું કહેજો? હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી તમે કુબ્જાનું જે કીધું ને
તો હમ. આપણાને તો આપણે તો એવું શીખીએ ને કે એટલે તેમાં આપણે ધોબી અને કુબજા બેનું એક્ઝામ્પલ લેતા હોય તો ધોબી હમ. છે તે કૃષ્ણ ભગવાનને પેલું પોશાક આપવા માટે ના પાડી દે હા, એમ, ના પાડે છે. જયારે કુબજા એમને તરત ચંદન લગાડી દે એટલે ભગવાને હા. એનો એ કર્યો એમ, એટલે ભગવાને એને એની જે પ્રોબ્લેમ હતો તે સોલ્વ કરી દીધો એમ, કે કદરૂપા હમ. હતા કે જે પણ હમ. હતું. તો હમ. તો એમ મને એવું થાય કે તો એ કામુક કેવી રીતે કહેવાય પ્રભુજી? કારણ કે એમાં છે ને જયારે એ ભગવાન પ્રત્યે જયારે આકર્ષિત થાય છે ને ત્યારે એનો જે કહે ને કે પ્રોફેશન શું હતો, જે કીધું ને કે એ વેશ્યા હતા તમારે, તો ઓ ઈ એવા ભાવથી છે ને એ કુબજા છે ને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે આકર્ષિત થાય છે કે ભાઈ આનો પણ હું સહવાસ ભોગવું. આ પ્રભુજી ખ્યાલ નહીં હતું, બરાબર. તો હા, પ્રભુજી ખૂબ easy. ઓકે, ચાલો બીજા કોઈને કઈ પ્રશ્ન આ અધ્યાય સુધી અત્યારે? જી હિરલ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે પ્રશ્ન કૃષ્ણ. નથી, પણ આ માતાજીને કેવું છે કે તમે કૃષ્ણ બુક વાંચજો, એમાં આ વર્ણન ખૂબ સરસ રીતે આપેલું છે. હમ. હા, હા કૃષ્ણ માતાજી, ભગવાન. થેન્ક યુ. હા. હરે કૃષ્ણ માતાજી. ઓકે, ચાલો આપણે આગળ વધીએ. જે નિર્ભા માતાજી આપણે લઈશું. હરે કૃષ્ણ પ્રભુ, સાદર પ્રણામ. તમે હાલ હરે કૃષ્ણ. ભણાયું ને કે પ્રેમ અને ભાવ આ બંનેમાં ફરક છે, હમ. તો મને સ્પષ્ટ ક્લેરિફિકેશન ના થયું કે પ્રેમ કરીએ તો જ ભાવ આવે કે ભાવ હોય તો પ્રેમ થાય? બંને ઇન્ટરકનેક્ટેડ છે તમારે. પ્રેમની પાછળ કોઈક ને કોઈક ભાવ રહેલો ને હોય જ છે. વગર ભાવે તમારે પ્રેમ જાગૃત ન થાય, અને પ્રેમ જ્યાં સુધી જાગૃત ન થયો હોય ત્યાં સુધી ભાવ પણ ન આવે તમારે. એટલે કે બંને આપણે કહીએ ને કે ગૂંથેલા છે એક રીતે. હા, યસ. જેમ કે હાલ આપણે છે ને મારા ઘરે બાલ ગોપાલ છે, તો મને એમ થયું કે ચલો ગરમી છે તો મારા ગોપાલજીને હું એકવાર એમને ઠંડા પાણીથી સ્નાન કરાવી દઉં. એટલે આ હમ. એક ભાવ છે, એટલે એ આ પ્રેમમાં કન્વર્ટ થયો એમ ને? ના, આ તમારી એક પ્રક્રિયા થઈ. સૌથી પહેલા તો સ્નાન કરાવવાની. પ્રેમ શું થયો કે ભાઈ તમારા ઘરમાં બાળ ગોપાલ છે એટલે કે તમારો પ્રેમ ભગવાન પ્રત્યેનો છે એ થઈ ગયો સ્થાપિત. હવે બાળ ગોપાલ જે છે એટલે કે તમારા પુત્ર તરીકે તમે લ્યો છો, તમારે એ થઈ ગયો તમારો ભાવ. અને પછી તમે વિચાર્યું કે ચાલ હવે મારા પુત્રને પણ ગરમી થતી હશે, એને પણ હું ઠંડા પાણી સ્નાન, કેસરયુક્ત સ્નાન એને કરાવી દઉં. તો એ થઈ ગઈ તમારી પ્રક્રિયા. એટલે કે પહેલા તમને ભગવાન પ્રત્યે પ્રેમ જાગૃત થયો, પછી ભાવ રૂપે તમે વિચાર્યું કે ભગવાનને પણ ગરમી થતી હશે, અને પછી એની સેવા પ્રત્યે તમે શું કર્યું કે ભગવાનને સ્નાન કરાવ્યું. એટલે કે પ્રેમ, ભાવ અને સેવા ત્રણેય ચીજ કમ્બાઈન છે ને. ઓકે પ્રભુજી, થેન્ક યુ. એવી રીતે. જી દેવ્યાની માતાજી આપણો એન્ડ છે. હરે કૃષ્ણ પ્રભુજી. હવે જે ભાવ છે પ્રભુજી, ઈ પોઝિટિવ અને નેગેટિવ બે ભાવ હોઈ શકે ને? દ્વેષ બંને ભાવ ભાવ. પણ હા, બરાબર એ તો છે ને? આપણે દાખલો લીધો ને એનો કે વેદાંત વક્ર, શિશુપાલ, કંસ, એ બધાનો દ્વેષ ભાવ હતો, ઈર્ષ્યા ભાવ હતો, ભય ભાવ હતો. પ્રેમ સાથેનો ભાવ હોય પ્રભુજી, એ તો પોઝિટિવ જ હોય ને? પ્રેમ સાથે નેગેટિવ ભાવ આવી શકે ને? હા, આ ચીજ છે ને ભક્તિના સંદર્ભમાં તફાવત કરે છે કે ભાઈ પ્રેમ ભગવાનને છે ને ભક્તિ અને સેવા છે ને હંમેશા પ્રેમ સાથે થાય. ભગવાનની સેવા અને ભક્તિ છે ને તમારે ઈર્ષ્યા અને દ્વેષ સાથે ન થાય. પણ ભગવાનનું ચિંતન અને સ્મરણ છે ને ઈર્ષ્યા અને દ્વેષથી થાય. તો ભગવાન શું કે છે કે ભાઈ જે લોકો મારી પ્રેમમય ભક્તિ અને સેવા કરશે એ મારું ધામ પામશે તમારે. અને જે લોકો આવી રીતે સતત મારું સ્મરણ અને ચિંતન કરશે એ લોકો પણ મને પામશે. પણ એ લોકો શું પામશે તો કે બ્રહ્મ જ્યોતિને પામશે. બસ આ હા ફરક છે. પ્રભુજી, એટલે ગમે એ રીતે પ્રભુનું નામ લઈએ એટલે આપણે તો તરી જ જવાના છીએ, એ તો હા, ફાઇનલ જ છે. ચાહે એકદમ. દ્વેષ ભાવથી છે, ચાહે પોઝિટિવ કે નેગેટિવ, પણ હા, પ્રેમ હોય ને જેના પ્રત્યે, એના પ્રત્યે આપણા સારા ભાવ જ રહેવાના છે એમ. એટલે બરાબર. ભગવાન પ્રત્યે જો પ્રેમ હશે તો આપણે સારા ભાવથી જ ભગવાનને ભજશું ને? એકદમ બરાબર છે. આના સંદર્ભમાં છે ને માતાજી, હું તમને એક એક્ઝામ્પલ આપું. આજે માની લો તમે કોઈ પ્રસંગનું આયોજિત કર્યું છે. તમને ઘણા બધા તમારા પ્રેમીઓને આ બધા છે, પણ તમારા જીવન દરમિયાન એવા પણ ઘણા ઘટના બની ગયા કે જેનાથી તમને ગમતું નથી અથવા તો કઈ ઈર્ષ્યા છે. માની લો હવે તમે ભક્તિમાં આગળ વધતા હશો એટલે કદાચ આ બધું ભૂલી ગયા હશો, પણ જે નોર્મલ એક્ઝામ્પલ આપું, એવા ઘણા વ્યક્તિ હોય કે જે આપણને દીઠી ગમતી ન હોય, પણ આપણે શું છે એને આમંત્રણ આપવું પડે. હવે એ વ્યક્તિ પણ માની લ્યો
આપણા એ પ્રસંગમાં આવી ગયો અને જે બીજી વ્યક્તિને આપણે પ્રેમ ભાવ અને આદરપૂર્વક આપણે બોલાવીએ છીએ એ પણ આવી ગયો અને જોગાનું જોગ થાય છે શું બંને વ્યક્તિ એક સાથે આવ્યા તમારે. હવે અહીંયા પણ જુઓ તમે જ્યારે બંને વ્યક્તિને એક સાથે જોશો ત્યારે તમારો પણ જે ભાવ હશે ને એ બંને પ્રત્યે અલગ અલગ જ હશે. તમને બહારથી તમે ખુશી અથવા દેખાડશો કે ચાલો બંને આવી ગયા, પણ તમે અંદરથી વિચારશો કે ભાઈ આને બંને ભેગા કેમ આવ્યા, આ કેમ આની હારે આવ્યો, આ કેમ આની હારે આવ્યો, ત્યારે તમારું વર્તન અને ભાવ છે ને અલગ જ રહેશે. તો ભગવાન પણ તો એમ જ કરે છે ને. જો ભગવાનના ધામમાં બંને જણા આવ્યા, ભક્ત ભી આવ્યો અને ઓલો ઈર્ષ્યા અને ભય રાખનારો પણ આવ્યો. તો ભગવાને શું કર્યું, ઓલો ઈર્ષ્યા અને જે ભય વાળો હતો ને એને ત્યાં રોકી દીધો બ્રહ્મજ્યોતિપુર. તો ભાઈ મારે તારું સ્થાન અહીંયા સુધી છે, ઉભો રહે. અને ઓલો શું જે ભક્તિ ને બધું કરતું હતું એને કીધું કે ચાલ મારી હારે ચાલ, હું તને અંદર લઈ જાઉં. અને ઓલાને ત્યાં એકલો મૂકી દીધો તમારે. તો જે ભગવાનના ભક્ત હોય છે ભગવાનની સાથે ભગવાનના ધામમાં કૃષ્ણ લોક ગોલક ધામમાં જાય છે અને ત્યાં જઈને ભગવાનની સેવા કરે છે. અને ઓલો ત્યાંનો ત્યાં બિચારો એકલો રહી ગયો. આવ્યા બાલ માની લો બંને સાથે તમારે. બસ આ તફાવત છે. જીરલ માતાજી આપણો એડ દેશ છે, શું કે છે? હરે કૃષ્ણ પ્રભુજી, મારે એ પૂછવું હતું કે આપણે પ્રેમ થાય ભગવાન પ્રત્યે પછી જ ભાવ જાગે કે કોઈ ધારો કે આપણે અત્યારે દાસ્ય ભાવથી ભગવાનની સેવા કરતા હોઈએ તો પ્રેમ હોય આપણને ભગવાન પ્રત્યે પછી જ દાસ્ય ભાવ જાગે કે પેલા ભાવ હોય ને પછી પ્રેમ બધું થાય? માતાજી જો આના સંદર્ભમાં છે ને તમને દાખલો આપીશ. આમ જોવા જઈએ ને તો પ્રેમ અને ભાવ છે ને એક સાથે સાથે આવે છે. આજે જેમ કે તમે કોઈક ગીત સાંભળતા હો, હવે ગીતની પાછળમાં કોઈ સાથે સાથે બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ તો હોય જ ને. તો તમે જે ગીતના શબ્દો સાંભળો છો તો તમે એમાં તફાવત કરી શકો ના મારે ખાલી શબ્દો સાંભળવા છે, મ્યુઝિક નથી સાંભળવું. એ ગીતની સાથે મ્યુઝિક એ આવે ને સાથે. તો આ છે ને પ્રેમ જે છે ને તમારો ભગવાન પ્રત્યેનો પ્રેમ જ્યારે આગળ વધે ને એની પાછળ સાથે સાથે જે બેકગ્રાઉન્ડમાં જે ભાવ જે જાતો હોય ને એ પણ આસ્તે આસ્તે જાગૃત થતો જ જાય તમારે. એ કોઈ દી એકલો નો ચાલે પ્રેમ, ભાવ એની સાથે આવે તમારે. આ એના જેવું છે. બહુ સરસ એક્ઝામ્પલ આપો છો પ્રભુજી તમે સમજાવવા માટે રિયલમાં. તમારા એક્ઝામ્પલ ધન્યવાદ એકદમ માતાજી. સમજાઈ જાય. બહુ જ સરસ. હરે કૃષ્ણ માતાજી, પ્રભુ કૃપા. ઓકે, તો ચાલો હવે આપણે આ 16મો અધ્યાય તરફ આગળ વધીએ. તો રાગાનુગા ભક્તિનું થોડું ઓર ડિટેલમાં થોડું ડિસ્ક્રિપ્શન લઈએ આપણે. સૌથી પહેલા તો એના માટે કોઈ પૂર્વ શરત અથવા તો કોઈ લાયકાત છે કે નહીં. મારા ખ્યાલથી તો તમને બધાને સમજાઈ જ ગયું હશે, આનો જવાબ મળી જ ગયો હશે. જેમ આપણે 15મા અધ્યાયમાં પહેલા લીધું ને કે સ્વયંસ્ફુરિત હોય છે, કોઈ લાયકાતની જરૂર નથી, કોઈ જ્ઞાનની જરૂર નથી આપણે. પછી રાગાનુગા સાધના ભક્તિની પ્રથાઓ અથવા તો મેથડ્સ આપણે કહી શકીએ. અને રાગાનુગા સાધના ભક્તિ માટે વૈકલ્પિક શબ્દ પુષ્ટિ માર્ગ અથવા તો વલ્લભ સંપ્રદાય. આપણે આ પુસ્તકમાં જે પ્રમાણે થોડુંક એક લાસ્ટ પેરામાં થોડુંક આનું વર્ણન કરવામાં આવેલું છે વલ્લભ સંપ્રદાયનું, કે ભાઈ જો એકદમ નિયરેસ્ટ આપણે જો સંપ્રદાય હોય જેને આપણે આની સાથે કનેક્ટ કરી શકીએ રાગાનુગા અને રાગ મલ્લિકા ભક્તિ સાથે, તો એ આપણે છે વલ્લભ સંપ્રદાય અથવા તો પુષ્ટિ માર્ગ આપણે. અને ચોથું છે કે ભાઈ રાગાનું સાધના ભક્તિના પ્રકાર. તો આના સંદર્ભમાં પણ આ ચાર છે આપણે કવર કરીએ. સૌથી પહેલા આવે છે પૂર્વ શરત અથવા તો કોઈ લાયકાત જરૂરી છે કે નહીં રાગાનુગા ભક્તિ કેળવવા માટે. તો જવાબ તો સ્પષ્ટ છે, ના. તો એ પણ આપણે જોઈએ કે વિશિષ્ટ સંબંધમાં કૃષ્ણની સેવા કરવાની તીવ્ર ઈચ્છા. આ ઈચ્છા કેવી રીતે મેળવવી? સૌથી પહેલા તો કોઈ લાયકાત અથવા પૂર્વ શરત નથી, બરાબર છે. પણ હવે આ ચીજ આપણે મેળવવી કેવી રીતે? કારણ કે આ ચીજ મેળવવી બહુ જરૂરી છે. જો આ ચીજ મેળવી ગઈ તો આપણું જીવન ધન્ય થઈ ગયું આપણે કહી શકીએ. રાગાનુગા ભક્તિ અથવા તો શુદ્ધ ભક્તિમાં જો આપણે પ્રવૃત્ત થઈ ગયા તો એના માટે કહે છે કે સાંભળ્યું છે કે જેવી રીતે વૃંદાવનના શાશ્વત રહેવાસીઓ સ્વયંસ્ફુરિત રીતે વિવિધ પ્રેમાળ મૂળમાં કૃષ્ણની સેવા કરે છે, લાયકાત ક્યારે પ્રગટ થાય છે? એટલે કે સૌથી પહેલી તો કન્ડિશન છે કે આપણે શું છે ભગવાનની જે ભગવાન જયારે અવતર્યા હતા અને ભગવાને જે જગ્યા ચૂઝ કરી હતી, જે ગામ ચૂઝ કર્યું હતું, જે કહીને કે ભાઈ કુટુંબ ચૂઝ કર્યું અથવા તો જે બધી ત્યાં બધાની પોતાની લીલાઓ પ્રવૃત્ત કરી, સૌથી પહેલા તો ત્યાં જઈને આપણે ત્યાં રહેવાસ કરીએ ને તો કદાચ આપણને એનું અનુભૂતિ થઈ શકે અથવા તો એવી સ્વયંસ્ફુરિત આપણામાં પણ જાગૃત થવાના ચાન્સીસ થઈ શકે તમારે.
એટલા માટે કહે છે કે જ્યારે લોભ, એક વચન, કૃષ્ણને ચોક્કસ રીતે પ્રસન્ન કરવાની જબરજસ્ત ઈચ્છા, તીવ્ર ઈચ્છા, બધી હદોને પાર કરી જવાની, અને જો કોઈ બીજી ઈચ્છા હોય તો લોભ કરાવી શકતા નથી. એટલે કે કોઈ દુનિયા ઈચ્છા કે બીજી રહી ગઈ હોય હતી તો આપણે નથી પ્રાપ્ત કરી શકતા. ઇવન આપણે કહે ને કે મુક્તિની ઈચ્છા પણ જો રહી ગઈ હોય ને તો પણ ભગવાનની શુદ્ધ ભક્તિ પ્રાપ્ત નથી થતી. મુક્તિ મેળવવા માટે જો આપણે ભગવાનની ભક્તિ કરીએ તો ભગવાન આપણને મુક્તિ તો આપી દેશે. અને મુક્તિ એટલે શું? કે ભાઈ જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિમાંથી ફરીથી આવવું નહીં આપણે. કદાચ ભગવાન આપણને એવા લોક સુધી અથવા એવા ધામ સુધી પણ પહોંચાડી દેશે કે જ્યાં જઈને આપણે ભગવાનનું સાનિધ્ય નહીં મળે. તારે મુક્તિ જોતી હતી, નાલે મેં તને મુક્તિ આપી દીધી આપણે. એટલે કે એની પણ આપણને આશા ન હોય, એની પણ અભિલાષા ન હોય, એના વગર જ્યારે આપણે ભગવાન પ્રત્યે આપણો પ્રેમ જાગૃત થાય, એવી હદ સુધીનો પ્રેમ જાગૃત થાય, તો એ આપણે કહી શકીએ કે ભાઈ શુદ્ધ પ્રેમ અથવા તો શુદ્ધ ભક્તિ છે આપણે. તો એના માટે આપણે ડેફિનેટલી અનર્થ નિવૃત્તિ સુધી ન પહોંચીએ. અનર્થ નિવૃત્તિ એટલે શું? આ ભૌતિક દુનિયામાં જે કાંઈ પણ પ્રવૃત્તિ આપણે બધી કરીએ છીએ બધી અનર્થ છે. એનો કાંઈ મતલબ નથી, કોઈ રિઝલ્ટ નથી, કાંઈ ચીજ સાથે આવવાની નથી. અને આમાંથી જ્યારે આપણે નિવૃત્તિ લઈએ અને એ હદ સુધી આપણે પહોંચીએ ત્યારે જ આપણને છે ને ભગવાન પ્રત્યેની રાગાનુગા અથવા તો શુદ્ધ ભક્તિ આપણને પ્રાપ્ત થઈ શકે છે. એ આપણી લાયકાત આપણે ઈ સેન્સમાં આપણે લઈ શકીએ. એટલે કે અનર્થ નિવૃત્તિ આપણે કેવી રીતે લેવી હવે એ હવે પાછો પ્રશ્ન થાય આપણને. તો કે ભાઈ એના માટે પાછું જરૂરી શું છે? તો કે વૈધિ સાધના ભક્તિ. એટલે કે ઘૂમી ફરીને આખું છે ને સર્કલ જેવું થઈ જાય છે. આપણે શરૂઆત ક્યાંથી કરી હતી કે ભાઈ રાગાનુગા ભક્તિ, રાગ મલ્લિકા ભક્તિ, શુદ્ધ ભક્તિમાં જો પ્રવૃત્ત થવું હોય તો આપણે સાધના ભક્તિ નો પણ કરતા હોઈએ, કોઈ જ્ઞાન નો પણ હોય, પણ આપણા જો અંદર સ્વયંસ્ફુરિત હોય તો આપણે ઓટોમેટિકલી ભક્તિમાં પ્રવૃત્ત થઈ ગયા હોઈએ. પણ હકીકતમાં તો એ છે નહીં આપણે. એટલા માટે હવે આપણે વિચારીએ છીએ કે ભાઈ એ ચીજ પ્રાપ્ત કરવા માટે હવે મારે લાયકાત શું કેળવવી પડે. હકીકતમાં તો રાગાનુગા ભક્તિ કેળવવા માટે કોઈ લાયકાત છે જ નહીં. પણ આપણી પાસે ઈ લાયકાતમાંથી પણ આપણે એમાં ફેલ થયા છે કે ઈ કોઈ લાયકાત નથી તો પણ આપણે એને મેળવી નથી શક્યા. તો હવે ઈ મેળવવા માટે આપણે શું લાયકાત કેળવવાની? તો જેમ કે આપણે ભગવાનના ઈ ધામમાં જવાનું, વધારે ને વધારે ત્યાં સમય પસાર કરવાનો, વધારે ને વધારે ત્યાં ભક્તોના સંગમાં રહેવાનું, વધારે ને વધારે ત્યાં આપણે એવા બધા ગ્રંથોનો આપણે અભ્યાસ કરવાનો, ભાગવતમની બધાની આપણે પ્રવચન ને બધું સાંભળવાનું, અને આપણે સાધના ભક્તિમાં આપણે પ્રવૃત્ત થવાનું. એટલે કે ભાઈ ઈ સાધના ભક્તિ જ આપણને આસ્તે 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 આપણને આ શુદ્ધ ભક્તિ અથવા તો સ્વયંસ્ફુરિત ભક્તિમાં આપણને પહોંચાડવામાં મદદ કરશે, અથવા તો ભગવાનનું આપણા તરફ ધ્યાન ખેંચશે. ભગવાન આપણા ઉપર કૃપા કરશે કે ના ભાઈ આટલા વખતથી મારી સાધના ભક્તિ કરે છે, ચાલ હવે આને હું શુદ્ધ ભક્તિ પ્રદાન કરું. તો એવી માટે એટલા માટે કહે છે, રૂપ ગોસ્વામી કહે છે કે જ્યારે ભક્ત ખરેખર ભૌતિક બંધનથી મુક્ત થઈ જાય ત્યારે તે કૃષ્ણના કોઈ વ્રજવાસી શાશ્વત ભક્તનું નિત્ય સ્મરણ કરી શકે, જેથી તે પણ તે જ રીતે કૃષ્ણ સાથે પ્રેમ કરી શકે. એ ધામમાં જઈને એવા શુદ્ધ ભક્તોનો આપણને સંગ મળી ગયો અને એના સાનિધ્યમાં આપણે રહ્યા, એની સેવા કરી, તો એની પણ કૃપા આપણા ઉપર થાય. કોને ખબર ભગવાને એના જ માટે આપણને એનો સંગ કરાવ્યો હોય અને આપણને શુદ્ધ ભક્તિમાં પ્રવૃત્ત થવા માટે થવા માટે આપણને ઓર પ્રગતિ અથવા તો લાભ મળી શકે. અને આવા ભાવનો ઉદય કરીને માનસિક રીતે પણ સદા વૃંદાવનમાં નિવાસ કરશે. એટલે કે જો આપણે વન ઓર ધી અધર ડે આપણે કહી શકીએ આપણા જીવનનું લક્ષ્ય બનાવીએ કે ભાઈ મારે પણ ભગવાનની શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરવી છે અને આ બધામાંથી મારે અનર્થ નિવૃત્તિ મેળવવી છે, એટલા માટે મારે ભગવાનના ધામમાં જવું છે, ભગવાનના ધામમાં જઈને ભક્તોનો સંગ કેળવવો છે. અહીંયા ભગવાનનું ધામ આપણે એટલે ગોલક, વૃંદાવન ને બધું આપણે લઈએ. ત્યાં જઈને મારે ભગવાનના શુદ્ધ ભક્તોનો સંગ કેળવવો છે અને શુદ્ધ ભક્તિની અવસ્થા પ્રાપ્ત કરવી છે. તો આ બધી થઈ ગઈ આપણી લાયકાત ઈ સેન્સમાં આપણે. હવે આપણે જોઈએ બીજી ચીજ કે ભાઈ રાગાનુગા સાધના ભક્તિની આચરણની પ્રથાઓ, એટલે કે કેવી રીતે કરવામાં આવે છે આપણે, અથવા તો એની મેથડ શું છે. તો કે ચોક્કસ ભક્ત સાથે કૃષ્ણનું સ્મરણ કરવું. કયો ભક્ત? એટલે કે મહત્વાકાંક્ષી સંબંધ પર આધાર રાખે છે આકાંક્ષા કેવી રીતે વિકસાવે. એટલે કે સૌથી પહેલા શું છે, આપણે ભગવાન પ્રત્યે આવો જ્યારે પ્રેમ વિકસાવવાની ઈચ્છા કરીએ તો ઓટોમેટિકલી ભગવાન પ્રત્યે એક જાતનો ભાવ પણ, જેમ કીધું ને કે સાથે સાથે આવતો જ જાય છે. તો એ ભાવ પણ આપણે કેવા પ્રકારનો વિકસાવો? વાત્સલ્ય ભાવ પ્રગટાવવો, માધુર્ય ભાવ, સાખ્ય ભાવ, દાસ્ય ભાવ,
શાંત ભાવ, તટસ્થ ભાવ એ કેવી રીતે પ્રગટાવો. અને આના સંદર્ભમાં કે છે શારીરિક અને માનસિક બંને રીતે વૃંદાવનનો આશ્રય લેવાની જરૂરી છે. તો ડેફિનેટલી એક પ્રી કન્ડિશન તરીકે આની પહેલાની આપણે સાઈડમાં જોયું કે જ્યારે આપણે ગોલોક વૃંદાવન, મથુરા એવા બધા ભગવાનના ધામમાં જઈએ છીએ અને એવા ભક્તોનો સંગ કેળવીએ છીએ તો એ ભાવ પણ આપણા પ્રત્યે ઓટોમેટિકલી આપણને કેળવાય છે. આપણે આના સંદર્ભમાં હું તમને દાખલો આપું, જેમ કે માની લો આપણે એક પરિવાર હોય, ફાધર હોય, માની લો એક પ્રકારે કંઈક એનો વ્યવસાય હોય અથવા તો કોઈક એવી ક્વોલિફિકેશન ને કંઈક જ્ઞાન મેળવેલું ને એમાં આગળ વધેલો હોય. હવે એના દીકરાને તમે જોજો તો પેલી ઈચ્છા તો એ જ થતી હોય કે જે મારા પિતાજીએ પ્રાપ્ત કર્યું ને એ પણ હું મેળવું તમારે, અને એણે જે રીતે પ્રાપ્ત કર્યું કરીને એ પણ હું એ જ રીતે પ્રાપ્ત કરું. કે ભાઈ આજે માની લો મારા પિતા ડોક્ટર છે, એન્જિનિયર છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને એણે આ ચીજ પ્રાપ્ત કરી અને એને આટલી સફળતા પ્રાપ્ત કરી, એને આટલી નામના થઈ, તો ચાલ હવે હું પણ એ જ એમાં આગળ વધું અને મારું નામ કમાવું, પ્રતિષ્ઠા કમાવું, પૈસો કમાવો, આ કમાવું, ગમે તેમ. આ બધું થોડું ભૌતિક સંદર્ભમાં કહું છું પણ એક દાખલા રૂપે સમજાવવા માટે પ્રયત્ન કરું છું. તો એવી જ રીતે આધ્યાત્મિકમાં પણ એ જ થાય છે. આજે ત્યારે તમે ગોકુળ, મથુરા, વૃંદાવનમાં જાઓ અને તમને શુદ્ધ ભક્તોનો સંગ પ્રાપ્ત થાય તો એ તમને એમ થાય કે શુદ્ધ ભક્તે કેવો ભાવ કેળવ્યો છે, દાસ્ય ભાવ છે, વાત્સલ્ય ભાવ છે, સાખ્ય ભાવ છે કે શું ભાવ છે, તો ચાલ હું પણ એ જ ભાવ કેળવું. તો એને જો જે શુદ્ધ ભક્તિ પ્રાપ્ત થઈ, મને પણ એ શુદ્ધ ભક્તિ પ્રાપ્ત થાય. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે ભાઈ ભગવાનના આવા ધામમાં જઈને એવા ભક્તોનો સંગ કેળવીને ઓટોમેટિક પેલા આપણને પ્રેમ તો જાગૃત થઈ ગયો, હવે ભાવ જે જાગૃત છે એની પાછળની આપણને પ્રેરણા પણ મળી ગઈ, એની પાછળનું આપણને કારણ પણ મળી ગયું. તો એટલા માટે પછી હવે આપણે બીજું શું કરવાનું, તો કે ભાઈ આંતરિક અને બાહ્ય સેવા દ્વારા સ્મરણ કરવાનું. માની લો પેલા આપણને આવી જગ્યા મળી ગઈ અને આવા ભક્તોનો સંગ મળી ગયો, હવે આપણે શું કરવાનું, તો કે ભાઈ મનથી અને તનથી બધી રીતે આપણે એની સેવા અને સ્મરણ કરવાનું. એટલે કે આંતરિક ધ્યાન કરો અને શુદ્ધ સિદ્ધ ભક્તિની પ્રવૃત્તિઓને માનસિક રીતે અનુસરો. એટલે કે એને જ કન્ટિન્યુઅસલી ફોલો કરો. હવે દીકરો પણ શું કરતો હોય, માની લે શું કરે, વિચારીને મોટો થઈને વિચારે, જી રણમાતાજી આપણે લઈશું શું કે છે. હરે કૃષ્ણ પ્રભુજી. આપણે બીજા કોઈ ભક્તને જોઈએ અને આપણને એ ભક્ત જેવું બનવાની કે એવું કરવાની ઈચ્છા થાય, ધારો કે કોઈ પણ માતાજી હોય તો એ કાંઈ સારો શૃંગાર કે એવું કરતા હોય કે કંઈ પણ હોય એમ, તો એ ઈચ્છા રહી એને આપણે સ્વાર્થ કે ઈર્ષામાં ન ગણવાની હોય ને, મતલબ ભગવાન પ્રત્યેની હોય તો, ના કે જો મતલબ અત્યારે કે ભાઈ દાસ્ય ભાવ હોય તો આપણને ઈચ્છા થાય, આપણે ઘણી વાર એવું થાય કે હું એમના જેટલું પહોંચું તો સારું એમ, તો એ પછી એમ કે સ્વાર્થ ના ગણાય ને. ના જો તમને ખ્યાલ હોય તો આપણે જે ગયા શનિવારે 13મો 14મો અધ્યાય લીધો હતો ને એમાં આ જ પોઈન્ટ આપણે કવર કરેલો હતો. એમાં શું કે છે કે ભાઈ આધ્યાત્મિક ઈચ્છા તમારી કોઈ હોય ને, જેમાં એક આપણે દાખલો શું હતો કે ભગવાન તમે મને ક્યારે હુકમ કરો કે હું તમને આવી રીતે પંખો નાખું અથવા હવા નાખું, એ પાર્ષદ કે છે તમારે. તો આ આધ્યાત્મિક ઈચ્છા થઈ ગઈ. તો આ આધ્યાત્મિક ઈચ્છા છે ને એ તમારે કોઈ ભૌતિક ઈચ્છાની સાથે લેવા દેવા નથી, એમાં નથી કોઈ તમારો સ્વાર્થ. આજે તમે વિચારો છો કે ભગવાનનો આવો સરસ શૃંગાર કરવો, તો એ તમે કોની ઇન્દ્રિય તૃપ્ત કરો છો. હવે આના સંદર્ભમાં તમને એક દાખલો આપું. આજે જેમ કે તમે બ્યુટી પાર્લરમાં જાઓ અને બ્યુટી પાર્લરમાં જઈ અને તમે કહો કે ભાઈ મને તમે આ ટ્રીટમેન્ટ કરીને આપો જેથી કરીને ઓર સુંદર લાગુ તમારે, કાંઈ પણ હોય વોટ એવર ઇટ ઇઝ, તમારે મેકઅપ કરાવો કે આઈબ્રો કરાવો કે હેર કલર કરાવો કે અપર લિપ્સ, લોઅર લિપ્સ કે વોટ એવર ઇટ ઇઝ, જે કાંઈ પણ તમે કરાવો, તમારો પોતાની ઈચ્છા શું છે કે ભાઈ હું વધારે સુંદર લાગુ તમારે. હવે એ જે બ્યુટી પાર્લર વાળી કરતી હોય તમારે, આપણે ભૂલી જઈએ કે ભાઈ એને પૈસા ને બધું મળવાના છે, સાઈડમાં રાખીએ, પણ એ અત્યારે શેમાં કામમાં લાગી ગઈ, તમારી ઈચ્છા પૂરી કરવામાં લાગી ગઈ ને, કે તમને સારી સુંદર બનાવવામાં એ લાગી ગઈ અને તમે જેને જે કરવાનું કીધું ને એમાં લાગી ગઈ તમારે. તો પછી આમાં તો તમારે ઈ જ થયું ને. તો અત્યારે પણ અહીંયા ઈ જ છે, અત્યારે હું ભગવાનનો સારો શૃંગાર કરું, ભગવાનની સારી સેવા કરું, ભગવાનને સારી રીતે હવા નાખવું, ભગવાનને ગરમીમાં સ્નાન કરાવવું, એ બધી કોની ઇન્દ્રિય તૃપ્તિ તમે કરો છો, તમારી કે ભગવાનની? ભગવાનની ને. બસ તો એ આધ્યાત્મિક થઈ ગઈ, એ દિવ્ય થઈ ગયું તમારે. તો પછી એમાં તમારો ઈચ્છા અને સ્વાર્થનો કોઈ સવાલ જ નથી રહેતો. ઓકે, તો એ જ રીતે આપણે આંતરિક ક્લિયર હિરલ માતાજી, આંતરિક ધ્યાન કરો. હરે કૃષ્ણ.
આંતરિક ધ્યાન કરો અને સિદ્ધ ભક્તિની પ્રવૃત્તિઓને માનસિક રીતે અનુસરણ એટલે કે એને ફોલો કરો. એ જેમ કરે છે એમ કરે. જેમ કીધું ને, ઓલા દીકરાની ઈચ્છા હોય કે ભાઈ હું પણ મારા બાપને કરું જે પ્રમાણે એને બધું પ્રાપ્ત કર્યું તો હું પણ એ ડિગ્રી પ્રાપ્ત કરું ને એવી રીતે બધું કરું. તો એ શું કરે? એના બાપને જ ફોલો કરે ને તમારે. એવી જ રીતે પણ અહીંયા જે શુદ્ધ ભક્ત છે બીજા શુદ્ધ ભક્તના સંઘમાં આવી ગયો છે તો એને ફોલો કરે. અને પાખંડી સંપ્રદાય પ્રાકૃત સહજાતિ સાવજ રહો અને સિદ્ધ પ્રણાલીની અસ્વીકાર જેમણે પોતાનો ભક્તિ માર્ગ ઉપજાવી કાઢેલા. આ એકચ્યુઅલી શેના સંદર્ભમાં ખબર છે? આજની તારીખમાં પણ વૃંદાવનમાં આપણને આવા સહજિયા ભક્તો જોવા મળે છે કે જે ભાઈ હું જ રાધા છું ને હું જ આવી રીતે છું ને હું એવી રીતે છું. અને એવી ટાઈપનું થોડું ઘણું દેખાવ હોય છે અથવા તો કેવું પાખંડી વૃત્તિ હોય છે તમારે, તો આ બધાથી થોડું ઘણું આપણે સાવધાન રહેવાનું. કારણ કે વૃંદાવનમાં આજની તારીખમાં પણ આપણને આવા બધા લોકો ઘણા જોવા મળે છે તમારે, જે ભગવાનને કહે છે કે હું તો ભગવાનના જ વંશજનો છું અને ભગવાનની ગોપી છું અથવા તો હું ભગવાનનો ગોપ બાલક મિત્ર છું એવી રીતે પોતાને વર્ણવીને બધું પોતે કરતા હોય છે. અને કંઈક ને કંઈક પોતાનું ભૌતિક દુનિયાનું સ્વાર્થ પ્રમાણે મેળવવાની કોશિશ કરતા હોય છે. હવે પછી ત્રીજી પ્રક્રિયા છે કે ત્રીજી મેથડ છે આપણે કે ભાઈ સાધનાની પ્રવૃત્તિઓ કરવી. એટલે કે 64 રીતોની નકારતા નથી, પરંતુ તેમની સેવા માટે સૌથી વધુ અનુકૂળ અભ્યાસ કરી પર ધ્યાન કેન્દ્રિત કરો. એટલે કે જે 64 પ્રક્રિયા આપણે કવર કરી 7 થી લઈને 12મા અધ્યાયમાં, એને રૂટીન પ્રમાણે નિયમ પ્રમાણે આપણે ફોલો કરતું રહેવાનું. હવે જો ઘણીવાર એવું નથી, આપણી લાઈફમાં નથી બની શકતું કે ભાઈ આપણે લોકો આવી રીતે આપણા મથુરા, વૃંદાવન કે બધામાં જઈને ત્યાં આપણે વાસ કરી શકીએ. આવા ભક્તો પણ કદાચ આપણને ન પણ મળે તો પછી એને અનુસરવાની તો વાત જ દૂર રહી. જેમ અહીંયા પહેલી 2 મેથડ બતાવી છે ને, પેલી મેથડમાં શું છે કે ભાઈ એવી મહત્વકાંક્ષી થઈને આપણે પણ ચાલો વૃંદાવન અને મથુરા વયા ગયા. ભાઈ હવે તો મારે ત્યાં જ જઈને ભગવાનની શુદ્ધ ભક્તિમાં પ્રવૃત્ત થવું છે. થઈ શકે તો બહુ સારું. અને કદાચ માની લે ત્યાં ગયા અને પછી આપણને આવા બીજી મેથડ છે કે ભાઈ એવા ભક્તોનો સંગ મળી બી ગયો અને એને આપણે ફોલો કરવામાં સફળ થયા તો બહુ જ સારું. પણ ત્યાં પણ જઈને આપણે કંઈક ભટકી ગયા તો પાછું આપણા માટે રિસ્ક જ થયું તમારે. તો એના કરતા બેટર છે કે ભાઈ ચાલો અત્યારે આપણે ઘરે બેઠા છીએ ને, ઘરે બેઠા બેઠા આપણને આ બધું જ્ઞાન મળી રહ્યું છે ને, 64 પ્રકારની જે બધી રીતો આપણને જે બધું આપણે જાણ્યા ભક્તિ રસામૃત સિંધુમાં, આ બધું કરવાથી પણ આપણે એ ભક્તિઓમાં આપણે પ્રવૃત્ત થશું અથવા તો આગળ વધી શકશું તમારે. એટલા માટે કહે છે કે દાખલા તરીકે સાંભળવાનું છોડતા નથી, પરંતુ વધુ સાંભળે છે કે જે તેને ચોક્કસ સેવા મૂળને. એટલે કે ભાઈ ઘરે બેઠા બેઠા બધું આપણે ક્લાસ કરીએ, સાંભળીએ, 64 પ્રક્રિયા જે છે એના ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરીએ અને વધારે એના ઉપર ફોકસ કરીએ, વધારે એમાં મન લગાડીએ અને એવી રીતે આપણે એમાં પ્રવૃત્ત થઈએ. તો આ 3 મેથડ છે આપણે આ રાગાનુગા ભક્તિ અથવા તો સાધના ભક્તિ એટલી ઊંડી અથવા તો તીવ્ર બનાવવા માટે કે જેથી કરીને આપણે શુદ્ધ ભક્તિ આપણે પ્રાપ્ત કરી શકીએ. એટલે કે 3 પ્રથાઓ જાણ્યા. હવે આપણે જાણીએ કે ભાઈ જેમ આપણે છેલ્લી પ્રથા છે ને કે ભાઈ ચાલો આપણે ઘરે બેસીને જ કરીએ. વૃંદાવન તો મથુરા તો કદાચ માની લો ટાઈમ મળશે ત્યારે વયા જશો. શરીર ચાલતું નથી, આ તકલીફ છે, ઓલી તકલીફ છે, બધું છે, આ છે, બધું છે, જવાતું નથી, ભક્તોનો સંગ મળતો નથી. તો આ જે પુષ્ટિ માર્ગ છે અથવા તો વલ્લભ સંપ્રદાય છે, આપણે આ ભક્તિ રસામૃત સિંધુના જ્યાં તમે જોજો 16મા અધ્યાયમાં છેલ્લો પેરેગ્રાફ છે, રાઈટ હેન્ડ સાઈડમાં આખો પેરેગ્રાફ વર્ણવેલો છે. તો આ સંપ્રદાયમાં શું કરેલું છે? બાકી બધા સંપ્રદાયમાં છે ને આપણને ક્યારેક ક્યારેક શું તફાવત મળે કે ભાઈ આપણે ભગવાન પાસે જવાનું છે, ત્યાં જઈને ભગવાનની સેવા કરવાની છે. જેમ કીધું ને કે વૃંદાવન જવાનું, ભક્તોને મેળવવાના, એનો સંગ કેળવવાનો, એની સેવા કરવાની, આપણે બધું કરવાનું ને. પણ આ સંપ્રદાયમાં તો શું કરી છે, સરસ મજાની સગવડ આપણે વલ્લભાચાર્ય કે ભગવાનને જ આપણા ઘરે લાવીને મૂકી દીધા કે ચાલો તમે અહીંયા ભગવાનની જ હવે તમે અહીંયા સેવા કરો, તમારે ક્યાંય જવાની જરૂર નથી તમારે. તો આ છે આપણે પુષ્ટિ માર્ગ અથવા તો વલ્લભ સંપ્રદાય. એટલે કે જી શશી માતાજી આપનો એન્ડ છે, શું કહો છો? હરે કૃષ્ણ. પ્રભુજી એમાં એવું છે કે પુષ્ટિ માર્ગ ની અંદર બાલકૃષ્ણની સેવા છે, બાળ સ્વરૂપની, એટલે સેવા. તો આપણા જે ઈશ્વરના છે તે વિગ્રહ પૂજા છે ને, વિગ્રહ પૂજા છે કે એમ. તો એ સેવા જ કહેવાય ને? એ પણ સેવા જ કહેવાય ને. હા, તો પછી પૂજા કોને કહેવાય? પૂજા સેવામાં ફરક હશે ને એમ. મંદિરમાં પૂજા કે છે ને, જો શંકરના મંદિરમાં જાય તો બેનો કઈ વ્રત તો પૂજા કરવા જાય, ઈ કે અમે પૂજા કરવા જાય છીએ એમ.
તો હા સેવા અને પૂજા બંનેમાં ફરક હશે ને એમ. જો આ પણ એક બહુ સારો પ્રશ્ન છે અને ગુહ્ય પ્રશ્ન છે કે ભાઈ પૂજા અને સેવામાં ફરક શું? તો જો માતાજી આના સંદર્ભમાં કહું તમને, જે મેં દાખલા આપ્યા ને એમાં દ્વારા તમે આવી જાય છે તમારે પૂજા અને સેવાનો તફાવત. પૂજા છે ને એક જાતની આપણે છે ને પ્રક્રિયા છે. એક આપણે કહી શકીએ કે ભાઈ સિસ્ટમ છે જે આપણે ફોલો કરીએ છીએ. જેમ કે આપણે માની લો અત્યારે સત્યનારાયણની પૂજા કરીએ, બ્રાહ્મણને બોલાવીએ અને એ જે આપણને વિધિ વિધાન ને બધું આપણની સામે વર્ણવે અને આપણે એમાં પ્રભુ થયેલા હોઈએ તો એ થઈ ગઈ આપણી પૂજા. પણ હવે આપણે માની લ્યો ભગવાન સત્યનારાયણ ભગવાન એટલે કોણ? તો કે ભાઈ લક્ષ્મી જેને વિષ્ણુની આપણે સેવા અને પૂજા કરીએ છીએ. સત્યનારાયણ એટલે એ જ છે ને આપણે વિષ્ણુજીની આપણે સત્યનારાયણની કથામાં આપણે કરીએ છીએ. આપણે ડેલી જો ભગવાનની આપણે સેવા અને ભક્તિ કરતા હોઈએ તો પછી આપણે એક અમુક દિવસે ખાસ દિવસે સત્યનારાયણની કથા અને પૂજા કરવાનો મતલબ શું? કોઈ મતલબ રહેતો જ નથી. આપણે ભગવાન શ્રી કૃષ્ણને આપણી ભક્તિ અને સેવા તરીકે આપણે ડેલી એની પૂજા અને ભક્તિ કરતા હોઈએ, સ્મરણ કરતા હોઈએ, ચિંતન કરતા હોઈએ, ભોગ ધરાવતા હોઈએ, બધું કરતા હોઈએ તમારે, તો પછી આપણા માટે અલગ કરવાની તો કોઈ રહેતી જ નથી. પણ એ અલગ કરવાની ક્યારે રહે છે? જ્યારે આપણે બાકી બધા દિવસે ન કરતા હોય પણ એક અમુક સમયે અથવા અમુક ટાઈમે અથવા તો આપણા કોઈક અમુક કારણ માટે જ્યારે ભગવાનની આપણે એ પૂજા કરવા જઈએ ત્યારે એને કહેવાય છે પૂજા. પણ આપણે આપણા રોજિંદા જીવનમાં જો આ બધું આવરી લીધેલું હોય તમારે ને બધું કરતા જોઈએ તો પછી આપણે એ સ્પેશિયલ ડે ની અથવા તો કોઈ આપણા પોતાના પર્પઝ આપણને કોઈ કારણ જ નથી ને. સત્યનારાયણની પૂજા શું કામે કોઈક માનતા કોઈ કે માનેલી હોય કે ભાઈ ચાલો તમારી હું આ પૂજા કરીશ, મારું આ કામ પાર પડી જાય, અથવા તો આ મારું વિઘ્ન પાર પાડ્યું છે, હવે એક સત્યનારાયણની કથા મારે માનેલી છે, ચાલો હું સત્યનારાયણની કથા કરીશ, પૂજા કરીશ તમારે. તો આપણા જે લોકો આખો દિવસ અને દિવસ રાત બધું કરતા જ હોય, રોજિંદા નિયમ પ્રમાણે કરતા હોય, તો એના માટે તો બધું સરખું જ છે ને. તો એને કોઈ આવા સ્પેશિયલ ડે ની અથવા તો કોઈ પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે રાહ જોવાની જરૂર નથી. તો જ્યારે આપણે પોતાના સ્પેશિયલ ડે માટે કરીએ અથવા તો કે આપણે ઇન્દ્રિય તૃપ્તિ માટે કરીએ એ થઈ ગઈ પૂજા. જેમ તમે કીધું ને કે ભાઈ લેડીઝ લોકો શંકર ભગવાનના મંદિરે જાય અને કે છે હું પૂજા કરવા જાઉં છું. શું કામે જાતી હોય? ઘણી વાર શંકર ભગવાનની પૂજા અને આરાધના લેડીઝ લોકો શું કામે કરે છે? તો કે ભાઈ સારા પતિદેવ મેળવવા માટે. તો એ થઈ ગઈ પૂજા. મનોકામના પૂર્ણ કરવા માટે. તો એ થઈ ગઈ પૂજા. પણ હવે બીજી વ્યક્તિ જે છે કે જેના નિયમ પ્રમાણે ડેલી શંકર ભગવાનના મંદિરે જાય છે, બિલીપત્ર ચડાવે છે, શંકર ભગવાનને જળ રેડે છે અને ત્યાં બેસીને માની લો શંકર ભગવાનના 108 નામને લેતો હોય કે કાંઈ પણ કહેતા હોય કે ભાઈ શંકર નામાવલી કે જે કઈ પણ કરતો હોય તો એના માટે તો કઈ પૂજા કે એનો કઈ ફરક જ નથી. એના માટે તો આ ડેલીની સેવા અને ભક્તિ જ થઈ ગઈ ને. આ જ છે તફાવત પૂજા અને સેવાનો. પ્રભુજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ના એમ છે ને કે માતાજી હોય તો એની પૂજા કહેવાય, એની સેવા ન કહેવાય. કે માતાજી કોઈ પણ માતાજી છે એની પૂજા કરીએ, પૂજા કરવી છે એમ કહેવાય. શંકર ભગવાનની પૂજા કરવી છે એમ કહેવાય. પણ આ બાળ આપણે પુષ્ટિ માર્ગ ની અંદર તો બાળ સ્વરૂપ છે ને એટલે કે સેવા કહેવાય. તો આ સાચું હશે? ના માતાજી, આ કારણ એવું નથી કે ભાઈ માતાજી જે કઈ પણ કરે એને પૂજા કહેવાય અને બાળ સ્વરૂપે કરે ખાલી એને સેવા કહેવાય, એવું નથી કઈ. પુષ્ટિ માર્ગ કરતા હોય કે આપણે બાળ સ્વરૂપ હોય ને તો બાળકની તો સેવા જ કરવાની હોય ને આપણે. એમ આપણે પુષ્ટિ માર્ગીય બાળ સ્વરૂપ પધરાવેલા હોય એટલે એની તો પૂરેપૂરી આપણે સેવા કરવી પડે. એને ખવડાવવું પડે, એને નવડાવવા પડે, એને પીવડાવવું પડે, એને પોઢાડવા પડે. આ બધું આપણે સેવા કહેવાય. અને માતાજીનું તો કઈ આપણે બીજું કરવાનું ના હોય એટલે ઈ પૂજા કહેવાય. એમ એ છે શંકર નું છે માન્યતા હતી મારી. જો આમાં શું છે, આમાં શું તફાવત આવી ગયો તમને કહું. તમે ધેટ મીન્સ કે બાળ સ્વરૂપમાં જ ભગવાનને ભગવાન માનો છો અને બાકી બધામાં તમે ભગવાન નથી માનતા. ઈ તફાવત આવી ગયો. એટલા માટે કહેવાય છે કે ભાઈ તમારે બાળ સ્વરૂપમાં તમે એની જે કરો છો એને તમે સેવા, અને બાકી બધામાં તમારે ભગવાન નથી કારણ કે મોટા થઈ ગયા છે, હવે એને સેવાની જરૂર નથી. તો એ થઈ ગયો ને ધેટ મીન્સ કે સેન્સ તમારે. તો આ જ ભાવ છે ને ખોટો છે. આપણે સેવા બધાને બધાની જરૂર હોય છે. આજે તમારા પતિદેવ તમારા હોય અથવા તો તમારા બાળક હોય, જે કઈ પણ હોય, નાનો હોય કે મોટો હોય, એને કઈક ને કઈક જરૂરિયાત તો રહેવાની જ છે ને આજીવન, આખી જિંદગી. તો તમે એનું જે કઈ પણ કરો એની સેવા થઈ ગઈ. આજે તમે બંને જો પતિ અને પત્ની બંને બુઢા થઈ ગયા અને બંને ઘરે રહ્યો છો તો પણ તમારા પતિદેવ માટે તમે કઈક કરતા હશો, તો એ તમારી સેવા જ થઈ ગઈ. પણ તમે એમ સમજો કે ના હવે તો બુઢા થઈ ગયા, હવે એને કઈ જરૂર નથી, તો હવે એને કે હવે હું જે કઈ કરું છું એની પૂજા થઈ ગઈ, તો એ દ્રષ્ટિકોણ અલગ છે. એટલે
આ આપણું કે ને કે ધારણા ઓલી અલગ છે તમારે, તો એ રીતે એમાં ક્યારેક મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી થાય છે એવી રીતે. ક્યારેક હોય તો પૂજા એમ, હા ક્યારેક મતલબી એટલે આપણા સ્વાર્થ માટે મતલબી, કે હા આપણા મતલબી અથવા તો કે હા જો ઘણી વાર છે સ્વાર્થી નથી હોતો, ઘણા લોકો ઔપચારિક રીતે બી કરે છે, ઘણા લોકો શું નિયમ લીધેલો હોય કે હું 1 મહિનામાં સત્યનારાયણની પૂજા કરીશ, એની ઔપચારિકતા હા છે તમારી, એટલે કે ફોર્માલિટીના માટે કરે છે, એની પાસે કાંઈ માંગતો નથી કે કાંઈ નથી, તો ધેટ ઇઝ ઓલ્સો પૂજા. પણ એ કારણ કે એમાં શું છે એવો ભાવ અને પ્રેમ નથી, એક ફોર્માલિટી માટે કરે છે એટલે કરે છે બસ. ઇવન હું તો અચ્છા કહીશ કે આપણે જે સાધના ભક્તિ માટે જે કહીએ ને, સાધના ભક્તિમાં પણ આપણે ઘણા નિયમ લીધેલા હોય છે અને આપણે બધું એને ફોલો કર્યા હોઈએ છીએ તમારે, તો એ પણ આપણે કહી શકીએ જ્યાં સુધીમાં પ્રેમ અને ભાવ જાગૃત ન થાય ને તો એ પણ પૂજા જ છે તમારે. આજે આપણે તુલસી માળા કરીએ, 16 માળા કરીએ, ભગવાનને ભોગ ધરાવે, બધું કરીએ, પણ એમાં પ્રેમ અને ભાવ નથી તો દેટ ઇઝ પૂજા, દેટ ઇઝ નોટ સેવા તમારે. પણ જયારે અચ્છા પ્રેમ અને ભાવ જયારે એમાં આવી જાય ને ત્યારે તમારી 16 માળાની બદલે 1 માળા બી તમે કરી લેશે ને એ ભગવાન માટેની સેવા છે તમારે. તમને ખ્યાલ હોય તો અચ્છા ભગવદ ગીતામાં ભગવાન શું કે છે? પત્ર પુષ્પ ફલમ તો હું બધું સ્વીકાર કરું છું, પણ એની પહેલા ભગવાન શું કે છે? જે પ્રેમ ભાવપૂર્વક મને અર્પણ કરવામાં આવે છે, પત્ર પુષ્પ ફલમ તો હું સ્વીકાર કરું છું. એટલે ફર્સ્ટ કન્ડિશન, બેઝિક કન્ડિશન છે પ્રેમ અને ભાવ, ત્યારે જ તમારી સેવા ગણાય છે. પછી તમારે બાળ સ્વરૂપ હોય કે વિગ્રહ સ્વરૂપ હોય ગમે તે હોય, અને એના સિવાયનું જે છે એ તમારી બધી પૂજા. બસ. બરાબર સમજાય. Okay. Right. ઘણા વખતથી હતું આ પુષ્ટિ માર્ગમાં Okay. મારા છે બીજાને પૂજીએ આ એક જ મળે કે આપણે બાળ સ્વરૂપ બરાબર. છે ને પધરાવે એટલે, અને ના એવું માતાજીને ઈ નથી. મોટા હોય એટલે એને હમ. તમે એ મોટાઓની સેવા નો કહેવાય, એની પૂજા. એટલે આ જ દર્શાવેલું હતું ઘણા વર્ષથી, એટલે આજ એવું નથી. ક્લિયર થઈ ગયું. હરે Okay. કૃષ્ણ. હરે કૃષ્ણ. જી દેવ્યાની માતાજી આપનો એન્ડ રહેશે. હા, હરે કૃષ્ણ પ્રભુજી. હવે પૂજામાં આપણે પેલો અબીલ ગુલાલ કંકુ ને એ બધું પુષ્પ ને એ બધું ચડાવીએ ભગવાન, તો એ પૂજા કે છે ને. એટલે આમાં છે ને આ કે છે ને સેવા પૂજા બે સાથે જ થતું હોય છે એમ. પુષ્ટિ માર્ગીમાં એમ જ કે છે સેવા પૂજા કરી છે એમ. હા સો એટલે એ સેવા આપણે પૂજા બરાબર છે. હા કે નવડાવી દોડાવીને એ બધું કરીને એ આપણે સેવામાં ગણાવે છે. અને માની લો કે આપણે કંકુ અબીલ ગુલાલ ને બધું ચુવા ચંદન ને બધું કરાવતા હોય ને તો એ પૂજામાં ગણાવે છે એમ. ના તો માતાજી, ના એવું એવું કઈ ના ના એવું આજે તમે કે તમારા બાળકને તમે નવડાવી ધોડાવી લીધું અને પછી કે જાવ તાર જે કરવું એ કર લે, એમ છોડી દે બાળકને. તમે એને પણ તો વાઘા પહેરાવો, એને કપડાં પહેરાવો, એને તૈયાર કરો, એનું માથું ઓળો, તો દીકરી હોય તો તમે એનો સરસ મજાનો ચોટલો બાંધો, બધું કરો કે ન કરો? તો પછી બધી તો સેવા જ થઈ ગઈ ને. તો હા પછી એ સેવાય. આ ડિફરન્સ છે ને અને એકચ્યુઅલી ભૌતિક ઉપર આવી જાય છે કે ભાઈ ભગવાનને તમે સ્નાન નહીં કરાવ્યું એટલે ભગવાનની સાથે તમે કોન્ટેક્ટ માર્યા એટલે એ તમારી સેવા. પછી ભગવાનને વસ્ત્ર ફૂલ ને બધું તો શું છે? એ તો ભૌતિક ચીજ થઈ ગઈ, એટલે એ તમે ધરાવો એટલે સેવા નો ગણાય, પૂજા ગણાય એવું નથી. પણ ભગવાનનો શ્રૃંગાર જ કમ્પ્લીટ કરવાનો ને તમારે, તો એ પણ સેવા જ થઈ ગઈ. તમે એમ થોડી તો તમારા આ દીકરા દીકરીને કહો કે ભાઈ તને એવું પૂજા નહીં એવું એમ. શું કે આપણે છે? અબીલ ગુલાલ પૂજા કરાવે છે આપણે હમ જયારે કઈ પંડિતજીને કે પૂજા હા કરવાનું, એટલે એ લોકો એવી જ પૂજા કરાવે કે હા એ ચાંદલો પૂજા કરો એમ, અબીલ ચડાવો, ગુલાલ ચડાવો, પુષ્પ ચડાવો, તો એ પૂજા છે એમ કે છે. હા તમે એને પૂજા કરવા માટે બોલાવ્યા છે ને ઈ તમને પૂજા કરાવે છે તો એ પૂજા જ થઈ ગઈ તમારે, એ રીતે, એ સેન્સમાં. એટલે પણ જયારે પ્રભુજી તમે ક્યારેક કોઈ પૂજા કહેવાય, ક્યારેક શું કે સત્યનારાયણ કરીએ કે નવદુર્ગા 9 દિવસ આવે નવરાત્રી, તો તે બધી પૂજા કહેવાય ને, ના માતાજીનું એમાં આહ્વાન કરીએ ઘરમાં. જો એમાં પણ તમારો ભાવ અને પ્રેમ હોય ને તો એ પણ તમારી સેવા જ થઈ ગઈ. આ તો માતાજીની પણ સ્તુતિ ગાવી, જેમ કે હમણાં ચૈત્ર માસ ગયો, આપણે ઉખારણ વાંચીએ, બધું કરીએ, નવરાત્રી આવે ત્યારે આપણે બધા ઉત્સવો ને બધું ઉજવીએ. પ્રેમ અને ભાવ હોય તો તમારી સ્તુતિ ને સેવા જ થઈ ગઈ તમારે, એ પૂજા નો થઈ ગઈ એમ જોવા જાવ તો. પૂજા છે ને બહુ આપણે મટીરિયલ વર્લ્ડ ની આપણે સાથે કનેક્ટ કરી શકીએ, અને સેવા છે ને આપણે થોડુંક આધ્યાત્મિક ભાવની સાથે આપણે કનેક્ટ કરી શકીએ. જો થોડો ઓર આપણે ડિટેલમાં ડિફરન્સ તરીકે જોવો હોય ને તો. હા બરાબર. અને સેવા પૂજા જો તમે બંને સાથે વાપરો ને તો એ પણ કઈ ખોટું નથી, પણ સારું જ છે તમારે. કારણ કે તમે બંને ચીજ કરી રહ્યા છો, ભાઈ મારે સેવા પૂજા કરવાની છે બસ.
એટલે જેને સામેવાળો જે એનો જે ભાવ હોય ને એને જે સમજવું એને સમજી લો. બસ એમાં બંને ચીજ આવી ગઈ તમારે. હવે એ કેટલો આધ્યાત્મિક છે એના ઉપર ડિપેન્ડ કરે છે ને એની સમજણ શક્તિ ઉપર ડિપેન્ડ કરે છે. બસ ઓકે. તો આપણે આ પુષ્ટિ માર્ગમાં કહેવામાં આવેલું છે વલ્લભ સંપ્રદાય કે નારાયણ વ્યૂ સત્વમાં જણાવ્યું છે કે માણસો પતિ મિત્ર પિતા કે શુભેચ્છક રૂપે શ્રી કૃષ્ણનું નિત્ય ચિંતન કરતા રહે છે. તો આમાં પણ એવું છે ને આપણે ભગવાન શ્રી કૃષ્ણનું નિત્ય ચિંતન તો કરીએ જ છીએ. હવે એમાં કોઈક એના પતિ જોવે છે, કોઈક એનો મિત્ર જોવે છે, કોઈક એના પિતા જોવે છે, કોઈક એનો શુભેચ્છક તરીકે જોવે છે. પુષ્ટિ માર્ગનો એસેન્સ જ એ છે કે ગમે તે કોઈ પણ ભાવ એમાં તમારો વણાયેલો હોય જ છે અને સર્વદા બધાના પૂજનીય બને છે. કૃષ્ણની આવી રાગાનુગા ભક્તિનો વિકાસ કૃષ્ણની વિશેષ કૃપાથી કે તેમના શુદ્ધ ભક્તિને દયાથી થાય છે. એટલે કે આ શુદ્ધ ભક્તિ આપણે જેમ આગળ જોયું બે રીતે આપણને પ્રાપ્ત થઈ શકે. એક તો ભગવાનની કૃપા થાય ત્યારે સ્વયંસ્ફુરિત થઈ જાય ત્યારે, અને કાં તો કોઈક આપણે એના માટે પ્રયાસ કરીએ. જેમ કે આપણે વૃંદાવનમાં ગયા ને એવા ભક્તોનો સંગ હોય તો એની સેવા કરી એને ફોલો કર્યા કે જેથી કરીને આપણામાં એ જાગૃત થયો. અને આ ભક્તિ માર્ગને પુષ્ટિ માર્ગ કહે છે. એટલે કે પુષ્ટિનો અર્થ છે પોષણ અને માર્ગ એટલે પદ. ભગવાનનો આવો વિકાસ ભક્તિને સર્વોચ્ચ કક્ષાએ લઈ જાય છે. તેથી તે ભક્તિનું પોષણ કરવાનો માર્ગ એ પુષ્ટિ માર્ગ કહેવાય છે. એટલે પુષ્ટિ માર્ગ કહેવાનો પાછળનો હાર્દ શું છે અથવા તેની પાછળનો મિનિંગ શું છે એનું પણ અહીંયા ક્લેરિફિકેશન અહીંયા આપેલું છે કે ભાઈ પુષ્ટિ અને માર્ગ શબ્દ ક્યાંથી ઉદ્ભવ્યા અને એ માર્ગ શું કામ એવી રીતે કહેવામાં આવે છે એ પણ આપણને અહીંયા બતાવવામાં આવે છે કે ભાઈ એ જ આપણને આવી સર્વોચ્ચ કક્ષાએ પહોંચાડે છે અને સર્વોચ્ચ ભક્તિ આપણામાં જાગૃત કરી શકે છે. તેથી તે ભક્તિનું પોષણ કરવાનો માર્ગ પુષ્ટિ માર્ગ કહેવાય છે. વૈષ્ણવ ધર્મના વિષ્ણુ સ્વામી મતનો વલ્લભ સંપ્રદાય એવા પુષ્ટિ માર્ગમાં શ્રી કૃષ્ણની ભક્તિ કરવામાં આવે છે. ગુજરાતમાંના ભક્તો ઘણે ભાગે આ પુષ્ટિ માર્ગની છત્રછાયામાં રહીને બાલકૃષ્ણની આરાધના કરે છે. આપણે બધા પુષ્ટિ માર્ગમાં બાલકૃષ્ણની સેવા જોઈ છે, બાલગોપાલની સેવા હોય છે. આપણે ભક્તિ રસામૃત સિંધુના તમે જોજો 16મા ચેપ્ટર જયારે કમ્પ્લીટ થાય છે ને એનું લાસ્ટ પેરા તરીકે જ આવેલું છે. સેમ પેરા જે આપણે અહીંયા વર્ણવેલો છે. હવે આપણે જોઈએ કે ભાઈ આનો પ્રકાર કેવો હતા. આગાનુગા ભક્તિ અથવા તો રાગમલ્લિકા ભક્તિના તમારે તો કે ભાઈ કામાનુગા ભક્તિ અથવા તો વૈભાવિક પ્રેમ અથવા તો જેને આપણે માધુર્ય રસ તરીકે આપણે વર્ણવીએ છીએ. આમાં પણ આપણે ગોપીઓ અને રાધા કૃષ્ણનો વચ્ચેનો આપણે ભક્તિ આવી ગઈ. તો એમાં આપણને એમ લાગે કે ભાઈ કામાનુગા ભક્તિ શું ખાલી આપણે સ્ત્રીઓ જ કરી શકે? તો એમ જરૂરી નથી કે ના, સ્ત્રીઓ જ, પુરુષો પણ કરી શકે. એટલે કે શું પુરુષો લાયક છે? તો કે હા. અને લાયકાત શું છે? તો કે એવી ઈચ્છા કેળવવાની છે બસ. રાધા અને કૃષ્ણની પૂજા કરવી અને લીલા સાંભળવી. પદ્મ પુરાણ દંડકારણ્ય ઋષિઓ મહાકર્મ પુરાણ અગ્નિપુત્ર મહર્ષિઓ આ બધા શું છે? દાખલાઓ છે કે ભાઈ આ બધા પુરુષો હતા અને પુરુષોએ પણ એવી હદ સુધી ભગવાનના એ પ્રાપ્ત કરવાની ઈચ્છા કેળવી અને એવી શુદ્ધ ભક્તિ સુધી લોકો પહોંચી શક્યા. કારણ કે તમે જો દંડકારણ્યના જે ઋષિઓ હતા એ બધા કોણ હતા? જ્યારે રામ ભગવાન વનવાસમાં જાય છે અને એ વનવાસમાં આ બધા દંડકારી ઋષિઓ સાથેનો સંપર્ક થાય છે અને આ ઋષિઓ ભગવાન રામના પ્રેમમાં એવા ગળાબૂટ થઈ જાય છે કે ભાઈ અમારે તમારી સાથે વિવાહ કરવા છે. ત્યારે ભગવાન રામ શું કહે છે કે ભાઈ હું તો એક પતિવ્રતા છું અત્યારે, એટલે કે એક પત્નીથી વધારે હું નહીં રાખી શકું. તમારે પણ જ્યારે હું કૃષ્ણ અવતાર તરીકે આવીશ ત્યારે તમે બધી ફરીથી ગોપીઓ તરીકે આવશો અને ત્યારે હું તમને ધારણ કરીશ. તો આ બધા એટલે કે પુરુષો હતા, એવી ઈચ્છાઓ પ્રગટ કરી, એવો ભાવ પ્રગટ કર્યો. એટલા માટે ભગવાને પણ એને સ્ત્રીનું શરીર આપ્યું, ગોપીનું શરીર આપ્યું. અને ભગવાન શ્રી કૃષ્ણ જયારે અવતરિત થયા ત્યારે ગોપીઓ એના સંગમાં આવ્યા અથવા તો એકબીજા એનું સાનિધ્ય પ્રાપ્ત કર્યું. અહીંયા તમે જો ક્યાંય તમારે કામુક વાસના આવે છે? બંને રીતે એકદમ કે ઇન્ડિપેન્ડન્ટ છે. એનાથી કોઈ રીતેમાં એ આવતો જ નથી. આપણે સોયની અણી સુધા જેવો નથી આવતો. પણ એ લોકોની ઈચ્છા પૂર્તિ કરવા માટે પણ આપણે કહીએ ને કે ભગવાનની કૃપા થઈને. કારણ કે એ ઋષિઓની ઈચ્છા શું હતી કે ભાઈ અમારે તમારી સાથે લગ્ન કરવા છે, તમારું સાનિધ્ય પ્રાપ્ત કરવું છે. અને ભગવાન તો પુરુષ છે, આપણે જાણીએ છીએ, એકમાત્ર પુરુષ છે આપણે. તો એની ઈચ્છા પૂરી કરવા માટે એટલી હદ સુધી લોકોએ ઈચ્છા કેળવેલી હતી ને ભક્તિ કેળવેલી હતી. એટલા માટે ભગવાન એના ઉપર પણ કૃપા કરી. અને કૃપા પણ કેવી રીતે કરી કે એને સ્ત્રીનું શરીર આપ્યું અને પોતાની ગોપીઓ બનાવી અને ગોપીઓ બનાવીને સ્ત્રીનું શરીર પ્રાપ્ત કરાવીને એની ઈચ્છાઓ પૂર્તિ કરાવી. તો ડેફિનેટલી આ ભક્તિ ત્યારે જ આપણને પ્રાપ્ત થાય છે કે એટલી હદ સુધી આપણે પહોંચેલા હોઈએ ત્યારે ભગવાનની કૃપા થઈને આધ્યાત્મિક કૃપા થાય અને આપણે એમાં આગળ વધી શકીએ. એવી જ રીતે મહાકર્મ પુરાણમાં અગ્નિપુત્ર મહર્ષિઓનો પણ દાખલો આપેલો છે આપણે
એ લોકો પણ પુરુષો હતા અને એ લોકોએ પણ આવી રીતે ભગવાનની ઈચ્છા પોતાની કેળવી પ્રાપ્ત કરવાની અને ભગવાનની ઈચ્છા પૂર્તિ કરી હતી. અને સ્ત્રીઓ તો ડેફિનેટલી આ ઈચ્છા પૂરી કરી શકે છે. એટલે પરક્રિયા કૃષ્ણ સાથે લગ્ન કર્યા નથી. એટલે કે વૃંદાવનની ગોપીઓ રાધા રાણી અને એની સેવા કરવી. હવે સ્ત્રીઓ શું છે, બે રીતે આ પોતાની ઈચ્છા તૃપ્ત કરી શકે. એક તો શું, ભગવાનના સાથે પોતે ઇન્ડિવિજ્યુઅલી પર્સનલી સંપર્ક જોડીને, કાં તો ભગવાનની પત્ની બનીને, અને બીજું છે તો કે ભાઈ ભગવાનની પત્ની ન બનીને પરકાયા એટલે કે પોતાની કાયામાં રહીને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે આવી પૂરેપૂરી સેવા અને ભાવ અને પ્રેમ ભક્તિ યુક્તમાં પોતે પ્રવૃત્ત થઈને. તો જે આ વૃંદાવનની જે ગોપીઓ જે છે એમાં રાધા રાણી પણ છે, એ પરકયા એટલે કે ભાઈ પોતાની પોતે કાયામાં રહીને ભગવાનની આવી સેવા અને ભક્તિમાં પોતે પ્રવૃત્ત થયેલી હતી. અને બીજી સ્ત્રીઓ કઈ તો કે ભાઈ ભગવાનની પોતાની સાથે બનીને, ભગવાનની અંગત બનીને, તો એ જે હતી ભગવાનની આપણે રાણીઓ અને પટરાણીઓ હતી. 8 જે પટરાણીઓ હતી આપણે, એ કૃષ્ણ ભગવાન સાથે લગ્ન કરે છે અને દ્વારકાની રાણીઓ બને છે અને દાંપત્ય જીવનમાં સીધી ભગવાનની સાથે પોતે જોડાઈ જાય છે અને એ સુખ પોતે માણે છે આપણે. તો આ રીતે આપણે બે રીતે સ્ત્રીઓ પ્રાપ્ત કરી શકે. અને બીજો આપણે છે કે ભાઈ સંબંધનુગા ભક્તિ એટલે પિતૃત્વ અથવા મિત્રતા. કાં તો ભગવાનને તમને માતા પિતા બનવાની ઈચ્છા હોય અથવા તો ભગવાનને તમારે સખા બનાવવાની ઈચ્છા હોય, તો એના સંદર્ભમાં પણ કહે છે કે ભાઈ આપણે તો આપણામાં કોઈ એવી લાયકાત નથી કે આપણે ભગવાનના માતા પિતા બની શકીએ. એટલે કે પરમ પિતાના પિતા બની શકીએ, આપણે આપણામાં એવી કોઈ લાયકાત નથી. પણ ભગવાન તો એટલા દયાળુ છે ને કૃપાળુ છે કે જો આવી કોઈ ઈચ્છા થાય તો ભગવાન એ પણ પૂર્તિ કરે છે. એટલા માટે કૃષ્ણના પિતા બનવાની ઈચ્છા માયાવાદનું જોખમ, એટલે કે દાખલા તરીકે નારદ મુનિની સૂચનાથી હરિશ્ચનાપુરમાં વૃદ્ધ માણસ. આ તમે જયારે પક્ષીર સામે પુસ્તક વાંચશો ત્યારે તમારે આનો દાખલો જે છે વર્ણવવામાં આવેલો છે. અને એમાં નારદ મુનિ એક વૃદ્ધ બ્રાહ્મણ હતો. એને શું હતું કે ભાઈ હું ભગવાનનો પિતા બનું. તો ભગવાન એને શું નારદ મુનિ ઉપદેશ આપે છે કે કેવી રીતે તને પણ આ પ્રાપ્ત થઈ શકશે. તેના સંદર્ભમાં તમે પુસ્તક વાંચી શકો છો. થોડું ઘણું તમને ડિટેલમાં એમાંથી મળી જશે. પણ એમાં થોડું ઘણું ક્યારેક એક જોખમ રહેલું હોય છે. માયાવાદનું જોખમ શું છે કે જ્યારે તમે ભગવાનના પિતા બનવાની ઈચ્છા કેળવો છો ને, ત્યારે થોડો ઘણો તમારામાં અહંકાર આવી જાય. માની લો ભગવાને તમારી ઈચ્છા પૂરી કરી દીધી ત્યારે, અને તમને ખબર પડી જાય કે ભાઈ મારો પુત્ર તો મારો ભગવાન છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે અને એનો પિતા હું છું તમારે, તો તમારામાં અહંકાર આવી જાય. અને જેવો અહંકાર આવે તમે ત્યાંથી પતિત થાવ. એટલે તમે જોજો નંદ માતા, યશોદા મૈયા અને નંદ બાબાના મનમાં છે ને કોઈ અહંકાર નહોતો આવ્યો. અને ઇનફેક્ટ એ લોકોને છે ને ખબર બી નહોતી કે કૃષ્ણ જે છે મારા બાલક જે છે આટલો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. ઇવન જયારે ઉદ્ધવ જાય છે મથુરા અને નંદ બાબા અને યશોદા માતાને બતાવે છે કે ભાઈ તમારા પુત્ર તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, ત્યારે પણ શું છે એના મનમાં કોઈ એવો અહંકાર નથી જાગતો. ત્યાં સુધી તો એ લોકો સમજતા જ નહોતા કે મારો પુત્ર આટલો મોટો વ્યક્તિ છે. તમારે મીરાની ભક્તિ કેવી કહેવાય? મીરાની ભક્તિ તમે કહી શકો પરકાયા સ્ત્રી કહેવાય. મીરાએ કોઈ દી આપણે કહી શકીએ કે ભાઈ ભગવાનની પત્ની બનવાની ઈચ્છા નહોતી રાખી હતી. એણે પોતાના ભગવાનને સ્વામી બનાવવાની ઈચ્છા રાખી હતી કે ભગવાન મારા સ્વામી છે. હવે આના સંદર્ભમાં શું છે તમને થોડુંક આપણે જોવા જઈએ ને તો આજે જેમ કે આપણામાં કહેવાય છે પતિ પરમેશ્વર. આજના યુગમાં કેટલું વેલિડ છે અને કેટલા લોકો માને છે હું નથી જાણતો, પણ પહેલાના વખતમાં શું છે બધા લોકો પતિ પત્ની છે ને એના પતિને પરમેશ્વર માનતું. સૌથી વધારે પૂજનીય, સૌથી વધારે આદરણીય જો એના લાઈફમાં હોય તો એના પતિદેવ હતા. તો એવા ભાવથી છે ને એણે એમ નહોતું ચાહ્યું કે મીરાએ કે ભાઈ હું કૃષ્ણ ભગવાનને મારા પતિ બનાવું અને એની સાથે હું સહવાસ ભોગવું. પણ એણે શું છે સ્વામિત્વ સ્થાપ્યું હતું. જેમ પતિ પરમેશ્વર કહેવાય ને, એ કડીને એને પકડી લીધી હતી. અને મીરાબાઈ જે છે ને એવી ટાઈપથી કે ભાઈ એ તો મારા સ્વામી છે, એ મારા પતિ પરમેશ્વર છે આપણે. અને એવા ભાવથી છે ને મીરા એની સેવા કરતી હતી. તો આપણે ડેફિનેટલી એ આપણે આ પરકીય સ્ત્રીઓમાં આવે મીરાની જે ભક્તિ નહીં હતી. ઓકે, તો આના સંદર્ભમાં આપણે ચર્ચા કરતા હતા કે ભાઈ જ્યારે ભગવાન કૃષ્ણ જ્યારે બાળ સ્વરૂપમાં હતા અને યશોદા માતાને પોતાનું મુખ ખોલીને દેખાડે છે, જેને આપણે આખું બ્રહ્માંડ દેખાડે છે આપણે કે ભાઈ તે માટી ખાધી છે કે નહીં મને જોવા દે તારું મુખ ખોલ, ત્યારે પણ
યશોદા માતાને ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું આખું બ્રહ્માંડ સ્વરૂપ દેખાડે છે, પણ ક્ષણિક ભરમાં કેવી રીતે એને આવૃત કરી નાખે છે કે બધું ભૂલી જવાય છે. માતા યશોદા તરત ને તરત પછી ભૂલી જાય છે, ઓહ મારા પુત્ર આટલા મોટા છે. તરત ને તરત પાછા પોતાના બાળ પ્રેમમાં આવી જાય છે અને પોતાના પુત્ર તરીકે એને પ્રેમ કરવા લાગે છે. એ પણ ભગવાનની એક માયા જ હતી ને. ભગવાન એને બ્રહ્માંડ રૂપ દેખાડ્યું બી અને તરત ને તરત એ ચીજનું એને વિસ્મરણ બી કરાવી દીધું. કારણ કે જો એ ચીજ યાદ રાખત તો પછી એ યશોદા મૈયા પછી એવી રીતે એના બાળકને પ્રેમ ન કરી શકત. એટલા માટે કહે છે કે આમાંથી થોડું ઘણું જોખમ રહેલું છે આપણે. અને આડકતરી રીતે કૃષ્ણના માતા પિતા અને મિત્રોની સેવા અને પ્રશંસા માટે મહત્વાકાંક્ષી કૃષ્ણના પિતાને અનુસરવા અને આદર્શોને સાચવો. આપણા માટે એ જ છે કે ભાઈ આપણે ભગવાને સૂચવેલો જે માર્ગ જે છે આપણે એને અનુસરવાનો. ભગવાને આપણને શું માર્ગ આપેલો છે કે ભાઈ આપણે ભગવાનના દાસ છીએ, ભગવાનની શરણાગતિ લેવાની છે. સૌથી વધારે બેનિફિટ આપણો એમાં જ છે. આપણે કહી શકીએ કે નહીં કે ભગવાનના માતા પિતા બનવામાં આપણો વધારે બેનિફિટ છે, ભગવાનના સાખ્ય. એ ભગવાનની કૃપા થશે ને ઓટોમેટિકલી ભગવાન આપણને પ્રમોશન કરી દેશે. આના સંદર્ભમાં આપણે દાખલો લઈએ, જેમ માની લો કોઈ સ્ટાફ હોય તમારે, એ સ્ટાફ શું હોય? માની લો એને આ બધું જ્ઞાન પ્રાપ્ત કરેલું છે, નિષ્કામ ભાવે કર્મ કરવાનું ને બધું, તો એ ઓટોમેટિકલી ખાલી પોતાનું કર્મ કરી રાખતો હોય, કાંઈ ફળની ઈચ્છા ન રાખતા હોય, પણ એના જીવનમાં એનો બોસ જે છે તમે જોજો, એ જોવે કે ભાઈ આ મારો સ્ટાફ જે છે બહુ વફાદાર છે, બહુ પ્રેમપૂર્વક કામ કરે છે, મન દઈને કામ કરે છે, પોતાનું હૃદય તન મન બધું એમાં નીચોવી નાખે છે, એકદમ સરસ મજાનો ઈમાનદાર વ્યક્તિ છે, આટલા વર્ષોથી મારી સેવા કરે છે, ચાલ હવે એનું આ પ્રમોશન આપું, ચાલ એનો આ પગાર વધારો કરી દો. તો એ શું છે? એનો માલિક એના મેળે જ કરે ને. તેવી જ રીતે આપણે જો ભગવાનના આવા દાસ્ય ભાવથી ભગવાનની સેવા અને ભક્તિ કરતા રહેશું ને, આપણો પતિ પરમેશ્વર સ્વામી એ છે, એ બધું જોવે છે, બધું જાણે છે. એ આપણું પ્રમોશન છે ને પોતે જ કરશે. ઓટોમેટિકલી આપણું પ્રમોશન થશે, આપણો પગાર વધારો એ થશે, આપણું પ્રમોશન એ થશે, આપણને બધી ફેસિલિટી આપશે. ઘણી વાર તમે જોજો એના નોકરોને અથવા એના જે સ્ટાફ હોય ને, માલિક લોકો શું એને ઘર રહેવા માટે સરસ મજાનું બંગલો બી આપે, એને સારી એવી ગાડી બી આપે, એને હરવા ફરવા માટે એનો ટિકિટ રિમ્બર્સમેન્ટ એ બધું આપે તમારે. આ બધું શું કરે? ક્યારે જોવે? જ્યારે એની વફાદારી જોવે, એનું કામ જોવે, એની મહેનત જોવે, એની લગન જોવે ત્યારે ને. તો ભગવાન પણ છે ને આ બધું આપણને આપી દેવાના છે. ભગવાને પોતે જ કીધેલું છે ને 9મા અધ્યાયમાં કે મારા ભક્તોની જરૂરિયાત પૂરી કરું છું ને એની પાસે જે છે એનું બધીનું રક્ષણ કરું છું. એટલે કે આપણે કઈ માંગવાની જરૂર નથી, આપણે ખાલી એક જ ચીજ કરવાની, ભગવાનના દાસ બનીને ભગવાનની સેવા કરવાની, બસ. તો આ રીતે આપણો અહીંયા 16મો અધ્યાય કમ્પ્લીટ થાય છે, ભક્તિ રસામૃત સિંધુ કમ્પ્લીટ થાય છે લેવલ 3માં આપણું. તો આશા રાખું છું કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી, શીલા પ્રભુપાદના આશીર્વાદથી અને નમન દાસ પ્રભુજીના આયોજન અને માર્ગદર્શન હેઠળ દ્વારા મને જે જ્ઞાન અને જે મને પ્રાપ્ત થયેલું છે એ દ્વારા હું આપને એમાં આગળ વધારવામાં આપને યોગદાન કરી શક્યો. અને એમાં જો કે અમારી ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમા ચાહું છું, ભગવાન શ્રી કૃષ્ણની પણ ક્ષમા ચાહું છું, શીલા પ્રભુપાદની ક્ષમા ચાહું છું અને નમન દાસ પ્રભુજીની પણ ક્ષમા ચાહું છું. જો ક્યાંય મારી ત્રુટી હોય, ક્યાંય મારું સમજાવવામાં ક્ષતિ રહી ગઈ હોય અથવા તો કોઈક આપના પ્રશ્નોનો સંતોષકારક જવાબ ન આપી શક્યો હોય, અને સાથે સાથે આપ સૌની પણ ક્ષમા ચાહું છું. આના સંદર્ભમાં કોઈના